સ્વામિનારાયણ. હરે આ દિવ્ય સભામાં બિરાજતા પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાન મહાઅનાદિ મુક્તરાજ પરમ પૂજ્ય બાપાશ્રી, આપણા ગુરુવર્ય અનાદિ મુક્તરાજ પરમ પૂજ્ય મામાશ્રી તથા અનાદિ મુક્ત પરમ પૂજ્ય માસીબાના ચરણો કોટી કોટી વંદન. આ સભામાં બિરાજતા સર્વ હરિભક્તોને મારા ગળા હેથી જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ. હરે વચનાવ્રત અસલાલીનું પહેલું સંવત 1882 ચૈત્ર સુધી દ્વિતીયાને દિવસ સ્વામી શ્રી સહજાનંદ મહારાજ શ્રી અમદાવાદ નગરથી વાતે ગાતે ચાલ્યા તે સાંજે ગામ શ્રી અસલાલીએ પધાર્યા ને ઉત્તરાદી કોરે ગામથી બહાર આંબાવાડિયામાં ઉતર્યા અને ત્યાં મંચ ઉપર બિરાજમાન થયા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને કંઠને વિશે સુંદર પુષ્પના હાર પહેર્યા હતા ને પાઘને વિશે પુષ્પના તોરા લટકતા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. તે સમયે શ્રીજી મહારાજ મુક્તાનંદ સ્વામી તથા બ્રહ્માનંદ સ્વામી આદિ સર્વ સાધુ પ્રત્યે બોલ્યા છે, સાંભળો, એક વાત કરવી છે. જે કંઈક પ્રભુ વત્તા સમજણમાં ફેર રહે છે તેને ખોટ પણ બહુ મોટી આવે છે ને ભગવાન જે શ્રી પુરુષોત્તમ, જેને શ્રી કૃષ્ણ કહીએ, જેને શ્રી વાસુદેવ કહીએ, જેને શ્રી સ્વામિનારાયણ કહીએ, જેને શ્રી નરનારાયણ કહીએ, જેને પરબ્રહ્મ કહીએ, જેને શ્રી નારાયણ કહીએ, જેનું સુખ યથાર્થ આવતું નથી અને એકાંતિક ભક્ત થવાતું નથી. માટે જુઓ ને, પ્રજાપતિ આદિદયને જે જગતના સ્રષ્ટા તે જે તે વારંવાર સૃષ્ટિ ભેળા ઉત્પન્ન થાય છે ને અંતે માયાને વિશે લીન થાય છે, પણ શ્રી પુરુષોત્તમ ભગવાન તેમને સમીપે અક્ષરધામને વિશે જાતા જ નથી. તે શા સારું તો તેમની સમજણમાં ભૂલ છે. જય સ્વામિનારાયણ. જો અસલાલીનું વચનામૃત એક જ છે અને અમદાવાદ પ્રદેશમાં હશે ને કદાચ વડતાલ પ્રદેશમાં નથી. જે વચનામૃત 11 પાછળથી ઉમેરાણા હતા એ વચનામૃતમાંનું એક વચનામૃત છે, પણ સમજવા માટે બહુ જ જરૂરી છે. મહારાજ આજ મુક્તાનંદ સ્વામી તથા બ્રહ્માનંદ સ્વામી જેવા સંતોને ઉદ્દેશીને વાત કરે છે કે એક વાત કરવી છે, પ્રભુ વત્તા સમજણમાં ફેર રહે તેની ખોટ પણ મોટી આવે. તો સમજણ ક્યાં રહી? હવે સમજણ હોય મનમાં, બુદ્ધિમાં, તો દેહનું સાધન અહીંયા નથી. ફેર પ્રાપ્તિનો ફેર કયો હતો? કે સમજણનો ફેર. તો આપણને ખબર જ છે કે જેને અનાદિમુક્તની સ્થિતિના કે અનાદિમુક્તની સમજણ વાળા ગુરુ મળે તેને પ્રાપ્તિ અનાદિમુક્તની થાય. જેને અક્ષરધામમાં જવું છે એમ કહેનારા ગુરુ મળે તો એની પ્રાપ્તિ પરમ એકાંતિકની થાય. તે પણ એ સ્થિતિએ પહોંચેલા હોય તો થાય, નહીતર પછી જેવા ગુરુ મળે, જેવી સમજણ થાય તેવી પ્રાપ્તિ થાય. તો હવે આપણે આ પ્રાપ્તિના માર્ગે ચાલીએ છીએ, તો હવે આપણે એ જોવું પડે ને કે સમજણમાં ફેર ક્યાં રહી અને એ ફેરથી પ્રાપ્તિમાં કેટલો બધો મોટો ફેર પડી જાય. તો આ વચનામૃત લેવાનો એક ઉદ્દેશ એ હતો કે સૌથી જરૂરી છે સમજણ. એટલે બાપાશ્રીએ પહેલા ભાગની 16મી વાતમાં પહેલી લીટીમાં ધ્યાન શ્રેષ્ઠ કે જ્ઞાન શ્રેષ્ઠ, તો એટલા માટે જ્ઞાન કીધું, કારણ કે ધ્યાન તો કરે જ છે પણ જ્ઞાનની અણસમજણી કરી પ્રાપ્તિમાં બહુ મોટો ભેદ આવશે. તો એવી જ રીતે ગોપાળાનંદ સ્વામીની વાતમાં તો જીવ સત્તાએ દેખવા કરતા પણ જાણવું તે શ્રેષ્ઠ કીધું. તો સમજણમાં શું ફેર? તો કે શાસ્ત્રમાં બૌદ્ધ શાસ્ત્ર આપણા ધારો કે સત્સંગી જીવન, વચનામૃત, એ બધામાં કૃષ્ણ નામે ક્યાંક મહારાજને કીધા હોય. આપણે નિત્યાનંદ સ્વામી વાળું દ્રષ્ટાંત બધાને ખબર જ છે, કૃષ્ણ જેવા લખતા હતા તો નિત્યાનંદ સ્વામીએ ના પાડી કે ના મહારાજ, તમને આવા તો ન લખવા દઉં. પછી મહારાજ એમ કીધું કે જીવોને પાત્રતા ન હોય તો એની સમજણ પ્રમાણે લખવું પડે, પણ આગળ અમારા મુક્તો આ વાત સમજાવશે. એટલે શાસ્ત્રમાં ક્યાંક નારાયણ નામ લખેલું હોય, ક્યાંક કૃષ્ણ લખેલું હોય, ક્યાંક વાસુદેવ લખેલું હોય, ક્યાંક સ્વામિનારાયણ લખેલું હોય. એટલે જીવ છે ને અવઢવમાં આવી જાય. જેમ કે શિક્ષાપત્રીમાં મહારાજે વિશેષ કૃષ્ણ ભગવાનનું નામ લીધું, માળા પણ આપણને કૃષ્ણ ભગવાનની કીધી, પૂજામાં મૂર્તિ પણ એની કીધી. પ્રથમના 5માં રાધિકાએ સહિત શ્રી કૃષ્ણ ભગવાનનું હૃદયની વિશે ધ્યાન કરવું. તો હવે અહીંયા આખી મૂંઝવણ અહીં ઊભી થાય. અને સત્સંગમાં જે સમજણના ભેદે કરી મંડળ જુદા પડે એ પણ આખા સમજણના ભેદે કરીને જ જુદા પડે છે. તો અહીંયા પણ એમ સમજાવે છે કે જે કીધા છે બધા જ્યાં જ્યાં યોગ્ય સંદર્ભ, ધાર કે રાધિકા સહિત
શ્રી કૃષ્ણ ભગવાનનું ધ્યાન કરું તો ત્યાં મુક્તે સહિત મહારાજનું ધ્યાન કરું. આ જગ્યાએ કૃષ્ણ ભગવાન સ્વામિનારાયણ ભગવાનને કીધા છે. એટલે અહીંયા પણ ચોખવટ કરી કે જેને શ્રી કૃષ્ણ કહીએ, વાસુદેવ કહીએ, સ્વામિનારાયણ કહીએ, નારાયણ કહીએ, એમ કરીને મહારાજ આપણને સમજાવી દીધું કે અમે જ્યાં જ્યાં જેવું યોગ્ય લાગ્યું એવું બોલ્યા છીએ, પણ આ બધા નામ અમારા છે. તો કે એમનું યથાર્થ સુખ આવતું નથી. કેમ? તો કે સમજણમાં ફેર રહી ગયો. કોઈ એમને નરનારાયણ જેવા જાણીને ભજે તો બદ્રિકાશ્રમમાં જાય, કૃષ્ણ ભગવાન જેવા જાણીને ભજે તો ગોલોકમાં જાય, રામ જેવા જાણીને ભજે તો પછી વૈકુંઠમાં જાય. અને રામ શ્યામ ઘનશ્યામ ત્રણે એક જ જાણે તો એ તો વળી એક જગ્યાનો અધિકારી ન થાય, કારણ કે તો અવતાર જેવા જાણીએ તો મહારાજનો દ્રોહ કર્યો કહેવાય. તો આખી આ ખાલી સમજણની જ ફેરમાં પ્રાપ્તિમાં અતિશય મોટો ફેર પડી જાય. એ વખતે આપણે મુનિ સ્વામીની 112મી વાત વાંચેલી કે સકામ ભક્ત તો દેવ બને. તો ક્યાં ફેર રહ્યો? સમજણમાં. તો પ્રાપ્તિ શું થઈ? તો કે દેવ બનવાનો વારો આવી ગયો. એટલે મુખ્ય વસ્તુ શું કરવાની? તો કે સમજણ કરવાની. હવે અહીંયા શાસ્ત્રમાં જ્યાં જ્યાં આવા નામ હોય તો આપણે સમજવાનું કે આપણે બધું જ મહારાજમાં જ સેટ કરવાની વાત દરેક જ્યાં જ્યાં આવી. પછી આપણે જૂનું પકડી લઈ તો મહારાજે શિક્ષાપત્રીમાં એમ કીધું, નારાયણ અને શિવજીનું એકાત્મપણું જાણવું. તો શું આપણે કૈલાસ વાળા શિવજીનું એકાત્મપણું જાણશું? જો એકાત્મપણું કદાચ આપણે એ જાણતા હોય તો કોના ઘર મંદિરમાં કે મોટા મંદિરમાં કોને શિવજી રાખ્યા બાજુમાં? નારાયણ અને શિવ બેનું એકાત્મપણું હોય તો પછી શિવજી રાખવા પડે ને. ત્યારે એના અર્થ આપણને મુક્તો સમજાવે કે શિવ એટલે અનાદિ મુક્ત જાણવા. અક્ષરના વાસી ગઈએ તેમાં આપણે ગઈએ છીએ, જીવને શિવ કર્યા અવિદ્યા ટાળી. ચલો કદાચ બાપાશ્રી કે બાપાશ્રીને લગતા પુસ્તકોની વાત ન મનાય તો અક્ષરના વાસીમાં પણ કીધું જ છે, જીવને શિવ કર્યા અવિદ્યા ટાળી. તો જીવને શું શંકર ભગવાન બનાવ્યો? શિવ એટલે અનાદિ મુક્તની વાત છે. નારાયણ અને શિવનું એકાત્મપણું જાણવું તો મહારાજ અને મુક્તનું એકાત્મપણું જાણવું. જ્યાં સુધી આવી વાત નહીં સમજાય ત્યાં સુધી પ્રાપ્તિમાં અતિશય મોટો ફરક પડી જાય. તો અહીંયા શું કીધું કે જુઓ ને, પ્રજાપતિ આદિ દઈને જે જગતના સ્રષ્ટા. તો આપણું ઝૂમ મંડળ જે છે વોટ્સઅપનું, એમાં હવે બધા જતા રહેવાનું. અહીંથી ચાલુ કરીને એમાં ધ્યાન દેવાનું, એમાં મેસેજ આવશે. તો એમાં આપણે ઉપાસનાનો કોઠો મૂકેલો છે. તો એમાં 18 અને 19 નંબરમાં મરીચ્યાદિક પ્રજાપતિ અને કશ્યપ પ્રજાપતિ લખેલું છે. તો પ્રથમના 41માં વચનામૃતમાં ઉત્પત્તિની આખું વર્ણન કરેલું છે મહારાજે. એમાં આવે જ છે મરીચ્યાદિક ને કશ્યપ પ્રજાપતિ. આ સૃષ્ટિમાં સર્જનનું કાર્ય આ બધા દેવોને ઋષિઓને સોંપેલું હોય મહારાજે. તો ત્યાંથી લઈને જગતના સ્રષ્ટા અહીંયા હતું પ્રજાપતિ આદિ દઈને. દઈને એટલે દૈવી સ્ત્રીઓ. એટલે આમાં જે આગળ બધા હોય દેવો એની એટલે કે શક્તિ બધી, જેને આપણે માતાજી કહીએ. તો પ્રજાપતિ આદિ દઈને એટલે આ બધા પ્રજાપતિ થી લઈને ઉપર જતું જવાનું. અને એમાં બધી શક્તિઓ દિવ્ય એ બધી થઈને આપણને કીધું જગતના સ્રષ્ટા. તો જગતની ઉત્પત્તિ બાપાશ્રી આપણને સમજાયું કે ખરેખર બ્રહ્મા કોને કહેવાય? તો મૂળક્ષરને કહેવાય. ખરેખર પહેલું જયારે બ્રહ્માંડ ઉત્પન્ન કરવાનું સંકલ્પ થાય છે ત્યારે મહારાજ તે જ દ્વારે મૂળક્ષર સામે દ્રષ્ટિ કરી તેને પ્રેરણા કરે છે. અને આગળ પછી આખું બ્રહ્માંડ ધીમે ધીમે ઉત્પન્ન થાય છે. જેમ કે વડાપ્રધાન હુકમ કરે તો એથી નાનામાં આવે, એથી નાનામાં આવે, રાજ્યમાં આવે, રાજ્યમાંથી ગામમાં આવે, રાજ્ય પછી જિલ્લાને જાણ કરે, જિલ્લો તાલુકાને જાણ કરે, તાલુકો ગ્રામ્ય વિસ્તારમાં જાણ કરે. એમ ઉત્પત્તિનું મુખ્ય કાર્ય કરનાર કોણ છે? તો કે મૂળક્ષર. એટલે આપણી દ્રષ્ટિએ બ્રહ્મા, નીચેના બ્રહ્માની વાત નથી. અને એ બ્રહ્મા મૂળક્ષરને કીધા. હવે પછીના પેરેગ્રાફ થી આપણને સમજાઈ પણ જશે. તો પ્રજાપતિ આદિ દઈને એટલે નીચે 18 ને 19 નંબર પ્રજાપતિ થી લઈ વચ્ચે બધી દિવ્ય શક્તિઓ જે માતાજી કહેવાય એ પણ આવી ગયા. આદિ દઈને તો દઈને એટલે દેવી સ્ત્રીઓ, ત્યાંથી લઈને મૂળ અક્ષર સુધી તમામ. તે શું થાય છે? જો હવેની લીટી કેટલી માટે જુઓ ને, પ્રજાપતિ આદિ દઈને જે જગતના સ્રષ્ટા તે વારંવાર સૃષ્ટિ ભેળા ઉત્પન્ન થાય છે. તો અક્ષરના વાસીમાં શું ગઈએ છીએ? મૂળ અક્ષર પણ શ્રી હરિ સંગે મુક્ત મંડળને
લાવ્યા ઉમંગે. તો મૂળ અક્ષર મહારાજની સાથે પોતાનું કલ્યાણ કરવા આવે છે અને મુક્ત મંડળ બીજા જીવોને મહારાજના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન આપવા અને જીવોનું કલ્યાણ કરવા આવે છે. માટે એમને મહારાજ ઉમંગથી સાથે લાવે છે. તો આ બે કેટેગરી અલગ છે. તો તે વારંવાર સૃષ્ટિ ભેળા ઉત્પન્ન થાય છે અને અંતે માયાને વિશે જ લીન થાય છે. તો હવે પ્રશ્ન એ આવ્યો કે માયાને વિશે લીન થાય. તો માયા એટલે જો પ્રકૃતિ વાળી, પ્રકૃતિ પુરુષ વાળી માયા કહેશું તો મૂળ અક્ષરની ભૂમિકા તો તેનાથી પર છે. તો એ માયામાં લીન થાય નહીં. તો આ વસ્તુ આપણે ખાસ સમજવી જોઈએ કે અહીંયા માયા કોને કીધી. તો મૂળ અક્ષર કઈ માયામાં લીન થાય? તો પ્રકૃતિ બે છે, એક પ્રાકૃત પ્રકૃતિ અને એક ચૈતન્ય પ્રકૃતિ. લોયાના 7માં પણ બે પ્રકૃતિની આખી વાત છે. લોયાના 7નું આપણે ઝૂમ ગ્રુપમાં રેફરન્સ મૂકીએ છીએ. તો ચૈતન્ય પ્રકૃતિ એટલે મહારાજની મૂર્તિનો પ્રકાશ, જેને આપણે અક્ષરધામ કહીએ છીએ. તો લોયાના 7માં શું કીધું? એ ચૈતન્ય પ્રકૃતિ છે અને બે પ્રકૃતિ ભગવાનની સૃજ્ય છે. કહેતા એ જળ પ્રકૃતિ. જળ પ્રકૃતિ એટલે પ્રકૃતિ પુરુષ સાથે જોડાય એ પ્રકૃતિને જળ પ્રકૃતિ કહેવાય. એ ભેળે એ ચૈતન્ય રૂપ પ્રકૃતિ પણ સૃજાય છે. માટે એ ચૈતન્ય પ્રકૃતિને પામ્યો એવો જે કૈવલ્યાર્થી તે પણ આત્યંતિક કલ્યાણને પામ્યો ન કહેવાય. તો આપણે જે કારણ સત્સંગની થિયરી છે એમાં પરમ એકાંતિક ને પણ અનાદિ થવા માટે આ બ્રહ્માંડમાં અનાદિ મુક્તનો જોગ કરવા માટે એક વખત ફરી આવવું પડે છે. ત્યારે પણ એને એની સમજણનો ત્યાગ કરવો પડે છે. તો આ પ્રાપ્તિનો ભેદ શેનાથી થયો? સમજણથી. તો આખી મુખ્ય વાત શું છે? તો કે જ્ઞાન, સમજણ. હવે આપણે પાછી એક એવી સમજણ કેળવીને બેઠા છે કે મામા એમ કીધું કે જ્ઞાન તો ભૂલવાનું છે, પણ જ્ઞાન ભૂલવાનું પહેલા તો વ્યવહારનું માયિક જ્ઞાન ભૂલવા પ્રયત્ન કર્યો, એમાં તો નવું નવું શીખતા જઈએ. જ્ઞાન ક્યારે ભૂલવાનું હોય? તો માનો કે મારે 10th ની 12th ની કોઈ પણ એક્ઝામ છે, તો હવેના યુગમાં તો બાળકોનું એજ્યુકેશનની રીત બદલાઈ ગઈ હશે, પણ અમે હતા તો બુક લઈને કે ગાઈડ અપેક્ષિત જે વાંચતા હોઈએ એ લઈને ઠેઠ ક્લાસરૂમમાં બહાર જ્યાં બુક જમા કરવી પડે ત્યાં સુધી લઈને જતા અને ત્યાં સુધી વાંચ્યા કરતા. પછી અંદર ગયા પેપર લખવા, બહાર નીકળું અને ઇનકેસ મારી બુક ખોવાઈ ગઈ તો જો મારું પેપર બરાબર ગયું હશે, મને 100% ખાતરી હશે કે હવે મારે આની જરૂર નથી, હું નેક્સ્ટ યરમાં જ હવે જવાની છું, તો મને ચિંતા નહીં થાય, તો મારે એ કઈ રાખવાની જરૂર નથી. તો શું થઈ ગયું? મેં એક્ઝામ દીધી, મને વિશ્વાસ આવી ગયો કે હું પાસ થઈ ગઈ. એમ જ્યારે મને મૂર્તિનું સુખ આવવા માંડે પછી જ્ઞાન માર્ગની જરૂર નથી. તેમ છતાં બાપાશ્રીએ આપણને એવું કહેલું છે કે જેને મૂર્તિનું સુખ આવતું હોય તેને પણ મૂર્તિ સિદ્ધ કરી, શબ્દ બાપાશ્રી વાપર્યો, તેને પણ અનાદિ મુક્તનો જોગ રાખવો. કેમ? એ હજી આગળ આ વચનામૃતમાં જ થોડુંક આવશે કે શું ભય સ્થાન છે, એના પડવાના ચાન્સીસ કેટલા છે. એટલે જેમ ઉપરથી તો જેમ આગળ જઈએ એમ વિશેષપણે અનાદિ મુક્તની જરૂર પડે. ધારો કે બેન આપણે બધું બોલે છે અમૃત સરિતાનું, તો એ બધું મૂર્તિ ઉપર હોય, પણ કઈ મારી તો હજી કોઈ સ્થિતિ નથી એમાં, એટલે એ બાબતનું હું કઈ કહી શકું નહીં. પણ આપણે આજ જાણ્યું તો કે અંદર રહીને સત્સંગ કરવો, અંદર રહીને ભક્તિ કરવી, તો એ બધું તો આવા મોટા મુક્તો મળે એ આપણને સમજાવે. બાકી જે સત્સંગ સભાઓ હોય જનરલ, એમાં શું શીખવાડે? ચાતુર્માસ કરવો, માખ સ્નાન કરવું, આટલા નિયમ લેવા, પગે ચાલીને જવું, આટલી સેવા કરી. આમાં આવશે છેલ્લું પેરેગ્રાફ કે કેવળ સેવા ને ઈચ્છું અને ઋતે જ્ઞાન મુક્તિ. એટલે એને બધાએ ક્યાં જાણી લીધું? તો કે સેવા એટલે આપણી કોઈ પણ સંપ્રદાયમાં દેહ કરીને, ધને કરીને, મને કરીને સેવા કરવી. પણ બાપાશ્રીએ આપણને પ્રથમના 21ના રહસ્યાર્થમાં સેવા એટલે શું? તો કે મૂર્તિમાં રહીને મૂર્તિનું સુખ લેવું, તે જ સેવા. હવે જે સેવા કીધું છે ને એ સેવા આ કેવળ સેવાની જ ઈચ્છા આવશે પાછળ. અને પ્રથમના 43માં પણ છે, ચતુર્ધા મુક્તિને પણ ન ઈચ્છે, તો ત્યાં પણ સેવા કીધું. તો સારો એ સંપ્રદાય સેવા એટલે આ મંદિરમાં સેવા કરો, સમયામાં સેવા કરો, કોઈ પૈસાથી સેવા કરો, કોઈ મનથી કરો, કોઈ તનથી કરો, પણ એ સેવા નહીં. સમજણનો ભેદ. સેવા કઈ? તો કે મૂર્તિમાં રહીને મૂર્તિનું સુખ લેવું,
તે સેવા. તો એ સેવા આપણે કેવી રીતે પામવી, એ સેવા સુધી પહોંચવા માટે શું શું જરૂરી છે, એમાં આપણે અનુભવી અનાદિ મુક્તની ગાઈડલાઈનની બહુ જ જરૂર પડે. નહીતર પછી શું થાય છે તો કે આપણે રસ્તા બદલાઈ જાય. રસ્તા બદલાય તો ક્યાં ક્યાં આપણે શું પ્રાપ્તિનો ભેદ આવશે એ આપણને આ વચનામૃત સમજાવશે. એટલે આપણે આ વચનામૃતને વિશેષે કરીને લીધું. તો અહીંયા શું કીધું કે માયાને વિશે લીન થાય. તો માયા કઈ? હવે તો મૂળાક્ષર કઈ માયામાં લીન થાય? તો કે બ્રહ્માંડનો જ્યારે લય થાય ત્યારે મૂળાક્ષર ક્યાં લીન થાય? તો કે મહારાજના તેજમાં. હવે તેજમાં લીન થાય તો બે પ્રકૃતિ છે. લોયાના 7માં આપણે વાંચ્યું એમ મધ્યના 66માં પ્રશ્ન 4 વચનામૃતમાં જ છે. ચૈતન્ય પ્રકૃતિનો દેહ બંધાય છે. જ્યારે આપણો દેહ ચૈતન્ય અહીંયાથી દેહ છોડે છે અને મહારાજની સેવામાં હાજર થાય છે ત્યારે એને કયો દેહ બંધાય? શેનો દેહ બંધાય? તો કે ચૈતન્ય પ્રકૃતિનો. એટલે જીવ, આપણો જે જીવ છે નિરાકાર, એ સાકાર બને. પણ એ કોણ બનાવશે? તો કે મહારાજની મૂર્તિનો પ્રકાશ. તો કે જો હવે એમાં મધ્યનું 66 એમાં વચનામૃતમાં જ રહસ્યાર્થમાંની પછી બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું છે વસ્તુગત એ જીવ નિરાકાર છે. તો જ્યારે એ જીવના અજ્ઞાનની નિવૃત્તિ થાય ત્યારે એ જીવને સ્થૂળ સૂક્ષ્મને કારણ એ માઇક 3 દેહનો સંબંધ રહેતો નથી. ત્યારે એ જીવ ભગવાનના ધામમાં જઈને નિરાકારપણે રહે છે કે સાકારપણે રહે છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જ્યારે એ જીવના અજ્ઞાનની નિવૃત્તિ થાય છે ત્યારે એને માઇક 3 દેહનો સંગ છૂટી જાય છે. પછી નિરાકાર જે ચૈતન્ય તે રહે છે તેને ભગવાનની ભૂમિ એટલે શું? તો કે અક્ષરધામ આદિક જે 8 પ્રકારની પ્રકૃતિ તે થકી જુદી જે ચૈતન્ય પ્રકૃતિ તેનો ભગવાનની ઈચ્છા એ કરીને દેહ બંધાય છે. તો અહીં 8 પ્રકારની પ્રકૃતિ કીધી. તો 8 પ્રકારની પ્રકૃતિ એટલે પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, અહંકાર, મહતત્વ અને પ્રકૃતિ. જો વચ્ચે રહી ગયું ઉપાસના કોઠામાં પ્રધાન પુરુષ, તો પ્રધાન પુરુષને અહીં ગણેલા નથી, કારણ કે પ્રધાન પુરુષ માયાના અંધકારમાં રહે છે. એટલે 8 પ્રકૃતિ આ ગણેલી છે. આ બધાને અઘરું તો લાગશે, આ જરૂરી નથી સમજવું એટલું બધું, પણ આગળનું સમજવા માટે આ જરૂરી છે કે નહીં તો પરમ એકાંતિકની સુધી સ્થિતિ થયા પછી પણ આવા મોટા મુક્ત આપણને મળ્યા છે, એનો લાભ ન લેનારને પાછું અનાદિ થવા આવવું પડે. જ્યારે આપણને તો આ લાભ મળી ગયો, આપણને વાચ્યાર્થ રીતે અનાદિ મુક્તની સ્થિતિની સમજણ પણ થઈ ગઈ છે. તો હવે આપણી જે ભૂલ છે એ ટાળવા માટે સમજણની ભૂલવાળાની ગતિ ક્યાં થાય એ જાણવા માટે આ વચનામૃત જરૂરી છે. તો પહેલું તો આગળ આપણને ખબર પડશે કે હજુ તો આપણે માઇક સુખી છીએ. માઇક સુખની તો આમાં વાત જ નહીં આવે. આગળ વિઘ્ન કેટલા છે એની વાત આવશે. તો અત્યારે આપણે આની ઉપર ડિટેલમાં નહીં લઈએ ચૈતન્ય પ્રકૃતિ, કારણ કે લોયાની 7 લેશું ત્યારે ચૈતન્ય પ્રકૃતિ વિશે વિશેષ સમજણ આવશે જ. ત્યારે હવે આપણે પેરેગ્રાફ લઈશું બીજો. સ્વામિનારાયણ હરે. ત્યારે સર્વે મુનિ બોલ્યા છે, હે મહારાજ, એમને વિશે એવી શી જાતની ભૂલ છે તે કહો. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે લ્યો એમની ભૂલ કહીએ તે સાંભળો. જે એક તો પોતપોતાની જે ક્રિયા તેનું બળ સમજે છે અને ભગવાનના આશાનું ને ભગવાનનું બળ નથી સમજતા, ને બીજું ભ્રમરૂપ પોતાને નથી માનતા, ને અક્ષરરૂપ થઈને ભગવાન જે શ્રી પુરુષોત્તમ નારાયણ તેના દાસપણાને નથી માનતા, એ ભૂલ છે. અને ત્રીજું જે રામકૃષ્ણ આદિ ભગવાનના અનંત અવતાર તેને તો એ સર્વે અંશ કરીને જાણે છે, એ જ એમને વિશે મોટી ભૂલ છે. અને આ બ્રહ્માંડની ઉત્પત્તિ કેમ થતી હશે તે એકવાર જોઈએ તો ખરા. એવો સંકલ્પ પોતાના મનમાં રહ્યો હતો. તે સંકલ્પ જોઈને ભગવાને તેમને બ્રહ્માંડની ઉત્પત્તિ કરવા સારું તે સાથે જોડી દીધા છે. તે બ્રહ્માંડમાં જેટલા જીવ છે તેટલી વાર બ્રહ્માંડની ઉત્પત્તિ સાથે જોડાશે, ત્યારે તેનો છૂટકો થશે. ને ત્યાર પછી તે સમજણનો ત્યાગ કરીને ભગવાનના સમીપપણાને પામશે. તે સારું ભગવાનને જાણ્યા પછી ભગવાન વિના બીજું કઈ જાણવા ઈચ્છવું નહીં. હવે આપણો અગત્યનો પ્રશ્ન છે કે મહારાજ એમને વિશે શું ભૂલ? તો પહેલું જ ક્રિયાનું બળ સમજે છે, આશરાનું બળ નથી.
એ પહેલી જ વાત. સાધનનો ભાર છે, કૃપાનો ભાર નથી. અણસમજણ એ બહુ જ ગેરસમજ આપણામાં ફેલાય. સાધન કરવાના નથી એમ નથી, સાધન કરવાથી મહારાજ મળશે એ અણસમજણ છે. પ્રસન્નતાના સાધન તો કરવાના જ છે, નહીં તો શુષ્ક થઈ જાય જીવન. અને જો આપણું મન કે દેહ ભગવાન કે ભગવાનના ભક્ત સંબંધી ક્રિયામાં નહીં જોડાય અખંડ, તો એ માયિક ક્રિયામાં જોડાશે ને જોડાશે. એ કઈ અખંડ મૂર્તિમાં તો વળગી નથી જવાનું. અને આ બધું જ કર્યા વગર મૂર્તિની અખંડ સ્મૃતિ પણ રહેતી નથી. અને કદાપી કોઈને રહી તો જેતલપુરના ચોથા વચનામૃતના રહસ્યાર્થમાં બાપાશ્રીએ કહ્યું આપણને, વચનામૃતમાં એ વાત હતી જન્મ મરણથી રહિત થાય પણ આત્યંતિક મોક્ષને ન પામે. રહસ્યાર્થમાં બાપાશ્રીએ કીધું કે અખંડ સ્મૃતિ વાળો જો આજ્ઞા ન પાડે તો ઈશ્વર કોટીમાં મૂકે તો કેવડી મોટી ભૂલ. અખંડ સ્મૃતિ છે પણ આજ્ઞા નથી તો એને ગોલોકમાં જવું પડે. તો આ કઈ ભૂલે? સમજણની ભૂલે. સમજણ હોત તો આવી ભૂલ ન થાય. તો પ્રશ્ન એ થાય કે આજ્ઞા ન પાડે એને વળી કઈ અખંડ સ્મૃતિ રહે ખરી? તો માનો કે જે મંદિરમાં સેવા કરવા રહીએ તો પછી અખંડ ઈ જ કરતા હોય આખો દિવસ, તો સ્મૃતિ તો રહે. પણ જો આજ્ઞા ન પાડીએ તો ઈશ્વર કોટીમાં જવું પડે. તો ઘડવૈયો છે, જે મૂર્તિને ઘડનારો છે, એને તો મૂર્તિ આખી તદાકાર હોય ત્યારે તો એ ઘડે છે. અને ઘડતા એટલી બધી ઘડે ત્યારે એને મૂર્તિની સ્મૃતિ તો રહેવાની જ છે. પણ આજ્ઞા નથી પાડી તો ઈશ્વર કોટીમાં જાય. તો આપણે એમ પકડી લઈએ કે આ બધું જરૂરી નથી. તો સાધન કરવાના છે પણ સાધનનો ભાર નહીં. જે કંઈ થઈ રહ્યું છે કેવળ ભગવાનની કૃપાથી થાય. અને સાધન પણ કરું છું એ કેવળ મહારાજ અને મુક્તોની પ્રસન્નતા અર્થે કરું છું. તો મૂળ અક્ષરે બ્રહ્માંડની ઉત્પત્તિ કરી. ભૂલ ક્યાં થઈ એની? આપણે એમની ભૂલમાંથી આપણી ભૂલ લેવાની. શું? તો કે આપણે સાધનનો ભાર સમજીએ તો એને મૂળ અક્ષરે શું ભૂલ કરી? તો એને એમ થઈ ગયું કે આ બધા બ્રહ્માંડનું સંચાલન હું કરું છું, આ બધા બ્રહ્માંડોની ઉત્પત્તિ હું કરું છું. એવી એને જે ભૂલ થઈ ગઈ એને એનું બળ સમજ્યું છે, એના સાધન. બીજી, બ્રહ્મરૂપ પોતાને નથી માનતો. અક્ષર રૂપ થઈને ભગવાન જે પુરુષોત્તમ નારાયણ તેના દાસપણાને નથી માનતા. આપણે દેહ રૂપે ભજીએ છીએ, બ્રહ્મરૂપ થઈને નહીં. રટે બ્રહ્મ થઈ પર બ્રહ્મને રે. આપણામાં પુરુષોત્તમ રૂપ થઈને વાતો કારણ સત્સંગની કરીએ, વાતો પુરુષોત્તમપણાની કરીએ, પુરુષોત્તમ રૂપની કરીએ, પણ કઈ ક્રિયામાં દેહરૂપ નથી. આપણે જોવાનું, જમતી વખતે મીઠું ઓછું હોય તો દેહરૂપ, લાઈટ એકાએક જતી રહે ને ગરમી બહુ લાગે તો દેહરૂપ, કોઈ એક શબ્દ કહી જાય તો દેહરૂપ, બહાર નીકળવું છે ને કંઈક બરાબર મેચિંગ કપડા બપડા નથી તો દેહરૂપ. કઈ જગ્યાએ દેહરૂપ નથી પુરુષોત્તમ રૂપની વાત કરીએ. એ ખાલી આપણે એવો ભાવ કરવાનો છે કે હું બ્રહ્મરૂપ છું કે હું પુરુષોત્તમ રૂપ છું. એ ભાવ એટલા માટે કરવાનો કે જ્યારે મને દેહ અને દેહના સગા સંબંધી માટે આસક્તિ થઈ જાય કે એમના માટે સકામ ભાવ આવે ત્યારે મારે યાદ કરવાનું કે હું તો પુરુષોત્તમની મુક્ત છું. મારે વળી ક્યાં સગા સંબંધ? એમનું કાર્ય કરતી વખતે કે એમનું સેવા કરતી વખતે આ ભાવ નથી લાવવાનો. પણ જ્યારે એના માટે એટેચમેન્ટ થઈ જાય, આપણે શેના માટે સકામ થતા હોઈએ? તો કે દેહ ને દેહના સગા સંબંધીને કઈ પીડા હોય, આર્થિક, સામાજિક, ધાર્મિક, બધી જાતની હોય. એવું નથી કે કઈ ધાર્મિક એ ન હોય, ધાર્મિક તકલીફ પણ હોય. તો કે એક પણ તકલીફ હોય, દૈહિક હોય, તો કે એમાં જયારે સકામ ભાવ આવે છે તો દેહરૂપ થઈએ ત્યારે સકામ ભાવ આવે છે. જયારે બ્રહ્મરૂપ થઈએ તો આપણને મહારાજે કીધું કે એને હાથીએ બેસાડો કે ગધેડે બેસાડો, મૂળ તો બે પશુ ને, શું ફેર પડે? પણ એ ક્યારે થાય? તો કે દેહ ભાવ ટળે ત્યારે. દેહ ભાવ ટળવાની વાત મામાએ આપણને અમૃતસરિતાના બીજા ભાગમાં 42મા પાના પર પણ કીધું છે કે દેહને તો ભૂલવો જ પડે ને. તો દેહરૂપ નહીં, પુરુષોત્તમ રૂપ. અહીંયા એને શું ભૂલ હતી? તો કે મૂળ અક્ષરે મહારાજનું સેવક દાસપણું ન સ્વીકાર્યું. આના માટે આવશે આપણે હજી કાર્યાણીના 10માનો રહસ્યાર્થનો ચોથો પ્રશ્ન. ત્યારે આપણને બતાવશું કે એને કઈ ભૂલ કરી એટલે એને મૂળ અક્ષર બનવું પડ્યું. ત્રીજું, તો કે રામકૃષ્ણ આદિ ભગવાનના અનંત અવતાર છે, તેને તે પોતાના અંશ કરીને જાણે છે. તો જ્યારે આ ઉત્પત્તિનો
ક્રમ હોય ત્યારે એને એમ હોય કે હું ચલાવું છું, દરેક ઉપરીને એમ હોય કે મારા અંડરમાં આ બધા, પણ ના, બધા જ તો મહારાજના અંડરમાં, બધા અંશ કોના છે? તો કે મહારાજના છે, મારા નથી. હું તો વચ્ચે વાહક છું. એક્ઝામ્પલ તરીકે આપણે પીરસવા ઉભા રહીએ કોઈ પણ ઉત્સવ સમયો કે કાંઈ પણ હોય ત્યારે એના ડોનર બીજા હોય છે, લેનાર બીજા હોય, આપણે તો વચ્ચે વાહક હોય. પણ એટલો બધો મને તો આમ અંદર આવી જાય ને કે જાણ હું જ દેનાર છું, પણ હું ખાલી પીરસનાર છું. એ સ્મૃતિ ભૂલાઈ જાય તો એ આના જેવું થાય કે એને એ ભાવ નથી રહેતો. એમ જે આ મૂળ અક્ષર આદિ છે એ રામકૃષ્ણ આદિ અનંત અવતારને પોતાના અંશ માને છે. હવે જો અહીંયા આપણને ખબર પડે કે મૂળ અક્ષરને બ્રહ્મા કેમ કીધા, તો કે રામકૃષ્ણને પોતે અંશ જાણે. જો માયામાં લીન થાય, શબ્દમાં પુરુષ પ્રકૃતિ વાળી માયા હોય તો કૃષ્ણ કઈ એ માયામાં લીન થતા નથી કે એ માયા કૃષ્ણને પોતાના અંશ જાણવાની ભૂલ કરે જ નહીં. તો આ કોણે ભૂલ કરે? તો કે મૂળ અક્ષર કરે. માટે અહીંયા મૂળ અક્ષરને બ્રહ્મા કીધા છે. અને આગળ એમણે શું કીધું? હવે એમની એક મોટી ભૂલ કઈ હતી? તો કે આ બ્રહ્માની ઉત્પત્તિ કેમ થતી હશે તે જોઈએ તો ખરા. ખાલી આટલો સંકલ્પ હતો, સર્વોપરી ઉપાસના હતી, આજ્ઞા હતી, ધ્યાન હતું. ધ્યાન માર્ગમાં જયારે વિશેષ આગળ વધે, જો અહીંયા હું ખાલી ઓલો ટીચર હોય ને એ સમજાવે, પછી એના સ્ટુડન્ટ હોય ને એ તો બધા ડોક્ટર બને ને, એન્જિનિયર બને ને, સાયન્ટિસ્ટ બને ને, કોઈ નેતા બની જાય ને, ઓલો અહીંયા ઉભો હોય. પછી રસ્તામાં પાટિયા આવે, અમદાવાદ આટલા કિલોમીટર, વિરમગામ આટલા કિલોમીટર, એ પાટિયું ત્યાં ને ત્યાં ઉભો હોય ને ઓલી બધી ગાડીઓ આગળ જતી હોય. એટલે આ ખાલી હું તો કઈ ધ્યાન માર્ગની તો કઈ ખબર પડતી નથી, પણ આ શબ્દ સમજાવવાનો પ્રયત્ન કરું છું કે જ્યાં ધ્યાનમાં આગળ વધે એટલે એક એક ભૂમિકાઓ બધી દેખાય. પછી કેવું થાય કે રોજ પછી ધ્યાનમાં આનંદ આવવા મળે. એટલે ગોપાળાનંદ સ્વામી ક્યારે કીધું હોય, જીવ સત્તા એ દેખવા કરતા પણ જાણવું તે અધિક. પછી તો એ લોકોને યોગ માર્ગ વાળા જેટલા છે સંસારમાં, જો એમને વધારે એકલું ધ્યાનમાં જ રસ હોય, જ્ઞાનની વાત નહીં. મેળવીને તો મૂર્તિ જ મેળવે, પણ ભૂલ શું થાય? ધ્યાન એ થાય. પણ પેલું તો હજી દેહ ભાવે સકામ ભક્તો હોઈએ તો એને સમાધિ થાય. તો સમાધિને તો બાપાશ્રી એમ કીધું કે તો સકામ માર્ગ છે. મુનિ સ્વામી એમ કીધું કે સમાધિ એટલે શું? તો કે ચાંપા વગડે જઈને આવી, તો કે ચાંપા એટલે ભેંસ, ભેંસ વગડે જાય ત્યારે લીલું, આવે ત્યારે પાછું કઈ નહીં. એમ સમાધિમાં થોડુંક સુખ માણે. જેમ કે અહીંયા આપણે બાપાશ્રી નું ગુરુકુળ ચાલુ થયું ત્યારે થોડો વખત થોડા બાળકોને સમાધિ થઈ હતી, તો અત્યારે કે એમાં સત્સંગ નહોતો પતતોય નથી, તો એટલો વખત જ સુખ. પછી અત્યારે તો કઈ છે જ નહીં. પોતાને અત્યારે યાદ હોય, વાત નીકળે તો કે આ મને સમાધિ થઈ હતી, પણ એનું એને યથાર્થ સુખ નો આવે. કેમ તો કે મહિમા વગરની ભક્તિ અંતે જતા નાશ પામી. એમ ધ્યાન માર્ગમાં આગળ જાય એટલે પછી એને બધું દેખાવા માંડે. એટલે અહીંયા આના માટેની ભૂમિકા એમ થાય કે ધ્યાન માર્ગમાં હું જાઉં ત્યારે મને આ યાદ કેવી રીતે રહેશે? તો આપણે ક્યાં કંટ્રોલ કરવું જોઈએ? આ બધું મારી દ્રષ્ટિએ, આ જે બોલીશ ને એ મારી દ્રષ્ટિએ, અને કેવળ આના માટે હું જ જવાબદાર, મારા વિચાર માટે. કે અહીંથી આપણે જિજ્ઞાસા વૃત્તિનો કંટ્રોલ કરવો પડે. અહીં જે હોય જોવા. મામા એક શબ્દ, એક લીટી લખી કે કેટલાક કાશ્મીર આદિ ફરવા જાય, જોવા જેવી તો એક મૂર્તિ છે. તો એ જિજ્ઞાસા વૃત્તિ શું જોવાનું? પાંદડું લાલ હશે, લીલું હશે, લાંબુ હશે, ટૂંકું હશે, ફૂલ વળી કાળું હશે, પીળું હશે, સફેદ હશે, વળી કઈક ભગવાને નવા રંગ કર્યા. મૂળ તો જેટલા આપણા મેઘધનુષ્યના છે એટલા જ રંગનું મિશ્રણ છે ને, એથી નવું તો કઈ નથી. પાણી ક્યાંક ઉપરથી પડતું હશે ને ક્યાંક જમીનમાંથી પડતું હશે, ક્યાંક મોટું સરોવર હશે ને ક્યાંક નાનું હશે, તો ફેર શું પડી જાય જોવાથી? એ જે જિજ્ઞાસા વૃત્તિ, જાણવાની વૃત્તિ, કોઈ બે નું ઘૂસપૂસ કરતા હોય કે કુટુંબમાં કોઈ ફોનમાં ધીમે ધીમે નણંદ ભોજાઈ માં દીકરી વાત કરે, મારી જ કરતા કોઈ પણ વસ્તુની જિજ્ઞાસા વૃત્તિ, કોઈ દાગીનો લાવ્યા હોય તો આપણે એમ બતાવી દે ને આપણને, ત્યાર સંતોષ લાવી ખરી પણ મને બતાવ્યું ને. એક્ઝામ્પલ ખાલી આ બધી તો આપણે છે ને દૈનિક જીવનમાંથી એક્ઝામ્પલ લઈએ ને તો સમજાય. એટલે આમે બાલ મંદિરના ટીચર કેવું સમજાય? તો કે આપણને એવું દેખાય કે ઘરમાં વહુ દીકરો છે અને સેટ થઈ ગયા, પછી બજારમાં ગયા, શોપિંગ કરીને આવે ને રૂમમાં સીધી થેલી જતી રહે, તો મનમાં એટલી ગૂંચવણ થાય, થેલીમાં કંઈક લાવ્યા હતા પણ બતાવ્યું નહીં, હશે શું?
જિજ્ઞાસા વૃત્તિ, બધી વસ્તુની જિજ્ઞાસા વૃત્તિ ટાળવાની. ઘરેથી બહાર આપણે જતા હોય ગમે ત્યાં, તો રસ્તામાં આપણે કેટલા બોર્ડ વાંચતા જઈએ, કેટલી દુકાનો જોતા જઈએ, કોકનો બંગલો આવે તો અંદર ઘાટ ઘડી લઈએ, બંગલો સરસ છે પણ આ જરાક એને આમ કર્યું હોત તો સારું હતું ને આમ હતું. આ બધી જિજ્ઞાસા વૃત્તિ જો અહીં કંટ્રોલ થશે ને તો ધ્યાન માર્ગમાં જશું ને, અને યથાર્થ આપણને નોલેજ હશે કે પ્રથમના 73માં મહારાજે કહી દીધું કે જ્યારે મૂર્તિનું તેજ દેખાય ત્યાં પણ અટકવું નહીં. ક્યાં સુધી જવાનું? તો કે મૂર્તિ સુધી જવાનું. હવે ઈ કઈ રોજ ઈ વાક્ય પાકું કર કરીએ પછી આવું થાય કે પોપટ ને બિલાડી આવી છે ને પોપટ ઉડી જશે, બિલાડી આવશે ને પોપટ ઉડી જશે, પણ બિલાડી આવે તો પોપટ બોલ્યા જ કરે. તો જિજ્ઞાસા વૃત્તિને અહીંથી કંટ્રોલ કરીએ. નાની નાની વસ્તુમાં જિજ્ઞાસા, આપણે એટલી બધી ઇંતજારી હોય કે આ બધું આપણે ઉત્સવ સમય આમ શું જોવા જઈએ. જિજ્ઞાસા વૃત્તિ છે ને, હું બોલીશ મોસ્ટ ઓફ ને આ બધું એટલું ખરાબ ને ખોટું લાગશે. માણસો હિંડોળા દર્શન કરવા બસ ભરી નીકળે, તે દર્શન મહારાજ ના હોય, હિંડોળા ના હોય. તે મહારાજ તો ત્યારે ઈ હતા ને ઈ દિવસે ઈ જ છે, પૂનમે ઈ જ છે, અમાસે ઈ જ છે. પૂનમે જઈ વિશેષ ફળ મળે. અલા પૂનમે તો મહારાજની એક ઝાંખી કરવાની તક ન હોય. એક ઠેબુ મારીને, એક કોણી મારીને જગ્યા કરી લઈએ અને આમ ઠેકડો ભરીને દર્શન થઈ જાય. પણ એ દર્શન થયા. અમાસે જઈએ તો મહારાજને બે એકાંતે વાત કરીએ. મહારાજ કે આવાજમાં કોઈ મળવા ન થાય, શાંતિ છે. અને આપણે બહુ જ બધા આવી જે દિવસે મળવા, તેથી આપણે કોઈને ટાઈમ આપી શકીએ. આ બધી આપણા મનમાં ખોટી પડેલી ગૂંચવણો છે. અને આ બધું સત્સંગ શરૂ કરવા વખતે મહારાજે જેમ બાલ મંદિરમાં રમકડા હોય એમ છે, તો આપણે ગઈ વખતે બાપાશ્રીની વાત વાંચી, એમાં બાપાશ્રીએ કારણ અને કાર્યનો ભેદ કીધો. એમાં આ બધું કહી જ દીધું. ઉત્સવ સમય આચાર્ય નાથી ઘોડા પાલખી આ બધું કાર્ય. હવે આપણે શોભાયાત્રા જોવા જઈએ. ધારો કે અહીંયા મામાએ 7 શતાબ્દી વખતે નીકળેલા તો આમ ઉડાડે પૈસા, અને અંદર ચોખા હોય, કંકુ હોય, ફૂલની પાંદડી હોય, બધું ઉડાડે. ચોખા જમીનમાં કચરાતા હોય પણ પૈસો લેવાની તો આપણને બધાને તલપાપડ હોય. આપણે ઠેકડા ભરી ભરીને લઈ લઈએ. કેમ? તો કે આપણને લક્ષ્મીમાં મોહ છે ને, પછી તિજોરી મૂકીએ કે આપણે પૈસા વાળા થઈ જઈએ. જો મામા કૃપા રૂપે ચોખા, ફૂલ કે પુષ્પ કે પૈસો ઉડાડે છે તો એ લેવા માટે ઠેકડો ભરીએ છે ને, એક ખૂણામાં દૂર ઉભા રહેતા હતા આપણે. કેમ ઠેકડો ભર્યો? કૃપા તો વરસતી જ ઠેકડો ભરવા મારી ઉપર આવીને તો પડવાનું જ છે, કંઈક તો ચોખ્ખો તો પડે ને. અને આખી શોભાયાત્રા પસાર થઈ જાય, આખા રોડ ઉપર મામાના સ્પર્શ કરેલા ચોખા હોય, મુઠ્ઠી શુભ મજાના કોથળો ભરાય એટલા મળે. પણ એમાં મહિમા નથી. આપણને રૂપિયો લેવામાં મહિમા, પૈસા વાળા થવા મહિમા. પણ મારો કહેવાનો તાત્પર્ય અહીં એવો છે, મારી સમજણનો, કે તો ઈ કૃપા માટે કેમ ઠેકડો ભર્યો? પુરુષ પ્રયત્ન તો કર્યો કે નહીં? તો મૂર્તિમાં રહેવાના આશીર્વાદમાં પુરુષ પ્રયત્ન કેમ નહીં કરવાનો? હવે કહો, ઈ પૈસો એક, હવે એ વખતે તો 5 10 ઉડાડતા, ત્યાં રોકડા રૂપિયા નહોતા, તોય ઠેકડા ભર્યા હતા. અને હજી શોભાયાત્રા નીકળે ને કોક ઉડાડે ને તો આજે દોડીએ. કદાચ એમાં ઠેબુ વાગી જાય ને તોય દોડીએ. તો એ પુરુષ પ્રયત્ન કર્યો. એમ આમાં જેને સાચી સમજણ કેળવી અને પોતાની જાતને સાધક માનતા હોય તો એ ઠેકડો ભર્યો તો ને એવો જ અત્યારે ઠેકડો દરરોજ ભરતા રહેવો પડે તો જ મેળ પડશે. બાકી તો બોત વીતીને થોડી રહી. હવે ધીમા ધીમા લાકડીને ટેકે હાલશું, ક્યાં સંઘ પહોંચવાનો? તો અહીં શું કીધું? કેવડી મોટી એને ભૂલ થઈ ગઈ. ખાલી એને એટલો સંકલ્પ થયો કે આ બ્રહ્માંડની ઉત્પત્તિ કેમ થતી હશે, તો એના માટે એને કેટલી મોટી સજા. આ સજાને એકદમ મનના ઊંડાણ પૂર્વક જઈને એકાંતે વિચારવી જોઈએ કે આવડી સજા તો અરેરાટી આવે આપણને. તો કે એને શું કર્યું? તો કે એક વાર જોઈએ તો ખરા, એવો સંકલ્પ પોતાના મનમાં રહ્યો હતો. હવે ભગવાન શું કરે તે જોવા. તે સંકલ્પ જોઈને ભગવાને તેમને બ્રહ્માંડની ઉત્પત્તિ કરવા સારું તે સાથે જોડી દીધા, એટલે મૂળ અક્ષર બનાવી દીધા. તે હવેની સજા કેવડી, એની અવધિ કેવડી? તો કે બ્રહ્માંડમાં જેટલા જીવ છે, બ્રહ્માંડમાં આ 1 2 શબ્દ છે ને, 3 એને તો કલ્પના કરીએ ધ્રુજી જવાય. બ્રહ્માંડમાં કેટલા જીવ હોય? એક દહીંની અંદર બેક્ટેરિયા કેટલા હશે? હું તો સાયન્સ ભણી નથી, પણ સાયન્સ વાળા કઈક એમ કે છે, એ આપણે ચામડીનો કઈક એક ટીસ્યુ કે એક સેલ લેશે ને તો એમાં એટલા બધા, આપણી હોજરીમાં એટલા,
આપણી તો કોઈ કલ્પનામાં ન આવે એટલા તો બેક્ટેરિયા છે. તો આખા બ્રહ્માંડના જીવ કેટલા, અને જેટલા જીવ, માનો કે આપણે તો ખાલી એક્ઝામ્પલ સમજવા કે 1 કરોડ જીવ છે, તો એને 1 કરોડ વાર બ્રહ્માંડ ઉત્પન્ન કરવાનું. હવે એક બ્રહ્માંડની આવરદા કેટલી, તો કે વૈરાજ નારાયણને આપણા જે 8 અબજ ને 64 કરોડ વર્ષ આપણા થાય ને, ત્યારે વૈરાજ નારાયણનો 1 દિવસ થાય. એવા વૈરાજ નારાયણના 30 દિવસનું 1 માસ થાય. એવા 12 મહિનાનું 1 વર્ષ થાય. એવા વૈરાજ નારાયણના 100 વર્ષે રામની ખાલી સાંજ પડે, એવી પ્રધાન પુરુષ એટલે રામની 100 વર્ષની આવરદા, ત્યારે કૃષ્ણ ભગવાનની સાંજ પડે. એવા કૃષ્ણ ભગવાનના 100 વર્ષે 1 બ્રહ્માંડનો નાશ થાય. હવે આપણે બીજાને ગણવું હોય ને, એના મોબાઈલ છે, જો આંકડા આવે, કેલ્ક્યુલેટર છે, ગણજો. આટલી તો 1 બ્રહ્માંડની આવરદા. આવું બ્રહ્માંડ એમણે કેટલી વાર ઉત્પન્ન કરવાનું, તો કે જેટલા બ્રહ્માંડમાં જીવ છે એટલી વાર. હવે 1 બ્રહ્માંડના જીવ કોઈ કલ્પનામાં આવે ખરા? જો આવી કોઈ સિરિયસતા વગર આપણે બધા જાણ મૂર્તિમાં બેઠા છે, લેર પાણી લાડવા એસી કરીને હુતા હોય, 1 વચનામૃત વાંચી લીધું, 5 માળા કરી લીધી, મંદિર જઈ આવ્યા કે સેવા કરી લીધી ને, હો આપણે મૂર્તિમાં આમ રેઢી પડી હશે. મૂર્તિ ઘણી વાર કહે છે ને કે પોપાબાઈ નું રાજ છે, તે અહીંયા લઈ લેવાશે. એમ તો અહીં આ જગતનું કઈ લેવું હોય તોય નથી લેવાતું, તો પછી આ કેવી રીતે લેવાશે? ખગોળ ભૂગોળ વચનામૃત જોવો. એમાં પાછું આટલા બધા સમય પછી મનુષ્ય દેહ, પાછા મનુષ્ય દેહમાં કારણ સત્સંગ. આ સત્સંગમાં આવીએ સંપ્રદાયમાં, તો સાચા ખોટા ગુરુ, એની અંદરથી પાછા કારણમાં પાછી આ મિસઅન્ડરસ્ટેન્ડિંગ, કઈ કરવાનું નથી, જલસા. કેવો ઉત્તમ અવસર આપણે ગુમાવીએ છીએ, એનું આપણને અહેસાસ નથી. જો એ અહેસાસ હોય ને તો કેળ બાંધીને મંડી પડીએ. આપણને અમેરિકાના વિઝા મળે ને, ત્યાંની ટિકિટ મળે ને, તો 1 સેકન્ડ ઊંઘીએ નહીં, સામાન તૈયાર કરીએ, તો આપણે ક્યાં જવું છે, તો કે જે ઘરે જવું છે ને એની તો કોઈ દિવસ તૈયારી નથી કરતા, અને જે ઘરેથી ક્યારે ઉચાળા ભરવાના એ નક્કી નથી, એની તો નિત્ય તૈયારી કરીએ છીએ. તો અહીં શું કીધું, બ્રહ્માંડમાં જેટલા જીવ છે તેટલી વાર બ્રહ્માંડની ઉત્પત્તિ સાથે જોડાશે, ત્યારે તેનો છૂટકો થશે. ત્યાર પછી મહારાજ કૃપા કરશે, એને સત્સંગમાં જન્મ આપશે. વળી ત્યાર પછી તે સમજણનો ત્યાગ કરીને, જો પાછી જે સમજણની આંટી હતી ને એ તો પાછી છોડવાની જ, તો પછી એને ભગવાનના સમીપપણાને પામશે. તે સારું. ભગવાનને જાણ્યા પછી ભગવાન વિના બીજું કાંઈ જાણવું ઈચ્છવું નહીં. કેવા કેવા પ્રશ્ન પૂછીએ આપણે મુક્તોને શું પૂછાય? તો આપણે એમ પૂછાય, મને ક્રોધ બહુ નડે છે, મને કામ બહુ નડે, મને રસાસ્વાદ નડે, તો મારે શું કરવું? મારે આજ્ઞા પાડવી છે પણ થોડોક આવો પ્રોબ્લેમ છે, શું કરું? એવા તો પ્રશ્ન જ નહીં પૂછવા. તો ઓલું ગીંગા ને ગોબર જેવું હોય. બાપાશ્રી એમ કીધું મુક્તમાંથી ખુશ્બુ આવે છે, પણ એ ખુશ્બુ આપણને સૂંઘાશે ક્યારે? આપણે આ જગતની ખુશ્બુ કાઢશું ત્યારે ને. તો ગીંગો હતો, એને કીધું ભમરા એક, ચાલ હું તને સરસ ફૂલની સુગંધ બતાવું. તો ગીંગો તો હારી ગયો. તો એ કે આવી તો મારા જેવી તો તારા ત્યાં સુગંધ આવે છે, ક્યાં વિશેષ આવે છે? એ કે ના ભાઈ ના, તું જોતો ખરો, તારા કરતા ત્યાં ઘણું વિશેષ સુખ છે. પછી એને ખબર પડી ભમરાને કે આ તો એની અંદર ભરીને જ આવ્યો તો ગોળી, એમાં આપણે વિષય સુખ બધું બાંધેલું લઈને બેઠા છીએ, અને આ સુખ આપણને ક્યારે સમજાવવાનું છે? તો આ સમજણનો ત્યાગ નહીં કરે ત્યાં સુધી તો એને પ્રાપ્તિ નહીં થાય. તો આના માટે કાર્યાણીના 10નું રહસ્યાર્થમાં પ્રશ્ન 4. વચનામૃત કાર્યાણીનો 10મો પ્રશ્ન 4. શ્રીજી મહારાજને ભજને કરીને પુરુષ, બ્રહ્મ ને અક્ષર જેવા થાય એમ કહ્યું, તે એમ અધિક ન્યૂન થવાનું કારણ શું? જો આ વચનામૃત ની અંદર રહસ્યાર્થમાં નથી, આ વાત વચનામૃત ની અંદર જ છે કે ભગવાનને ભજીને પુરુષ ને એના જેવા થાય. પુરુષ એટલે કૃષ્ણ, બ્રહ્મ એટલે વાસુદેવ બ્રહ્મ, અને અક્ષર એટલે મૂળ અક્ષર જેવા પણ થવાય. આ બધા કોણ? માયાથી પર થઈ ગયેલા. આપણે તો માયામાં છીએ હજી. આટલો ભેદ પડે. તો હવે એનો અધિક ન્યૂન થવાનું કારણ શું? તો હવે આગળ સમજાવશે. ખાસ માર્ગ એ કરવાનું કે એમાં કેવળ સમજણનો ભેદ, સાધન એક જ સરખું છે. સમજણના ભેદે કરીને ભેદ પડ્યો. જેમ કે 10th ધોરણ બધા માટે કોમન, હવે તો બદલાઈ ગયું હશે બધું.
તો એને આગળ જઈને કોઈ એન્જિનિયર થયા, કોઈ ડોક્ટર થયા, કોઈ વકીલ થયા, કોઈ સીએ થયા. તો એની જેમ આમાં પણ ભેદ પડે છે. સાધન પ્રાઇમરી બધું એક જ હતું. આગળ શું તો કે બધા એની સમજણના ભેદે કરીને પ્રાપ્તિમાં બહુ મોટો ફેર છે. શ્રીજી મહારાજને ભજને કરીને પુરુષ બ્રહ્મ ને અક્ષર જેવા થાય એમ કહ્યું, તે એમ અધિક ન્યૂન થવાનું કારણ શું હશે? ઉત્તર 4. શ્રીજી મહારાજને વૈરાગ પુરુષ જેવા જાણીને ઐશ્વર્યની ઈચ્છાથી ભજન કરે તે બ્રહ્મા થાય. મહારાજને તો ભજે જ છે, બરાબર, પણ શું છે તો કે ઐશ્વર્યની ઈચ્છા હતી તો એ બ્રહ્મા બને. હવે આગળ વૈરાગ પુરુષ જેવા જાણે એટલે ક્યાં ફેર પડ્યો? સમજણમાં. અનિરુદ્ધ જેવા જાણીને ભજે તો વૈરાજ થાય. મહતત્વ જેવા જાણીને ભજે તો અનિરુદ્ધિક થાય. પ્રધાન પુરુષ જેવા જાણીને ભજે તે મહતત્વ, જેટલી ઉપરનાને જાણીએ તો એનાથી નીચે જેવા થવાય. ઉપાસનાના કોઠામાં આ બધું છે. પ્રધાન પુરુષ જેવા જાણીને ભજે તે મહતત્વ થાય. મૂળ પુરુષ એટલે કૃષ્ણ ભગવાન જેવા જાણીને આપણે ભજીએ તો આપણે રામ બનશું. વાસુદેવ બ્રહ્મ જેવા જાણીને ભજીએ તો મૂળ પુરુષ એટલે કે જ્યાં જ્યાં શાસ્ત્રમાં મહાપુરુષ, મૂળ પુરુષ અને પ્રકૃતિ પુરુષ આવે તો કૃષ્ણ ભગવાન. અને મૂળક્ષર જેવા જાણીને ભજે એ વાસુદેવ બ્રહ્મ થાય. હવેની લીટી બહુ જ અગત્યની. શ્રીજી મહારાજને સર્વોપરી જાણીને, જો સર્વોપરી તો જાણ્યા પણ ઐશ્વર્યની ઈચ્છાથી ભજે તે મૂળક્ષર થાય. મહારાજ જેવા તો મહારાજને જેવા છે તેવા જાણ્યા અને આટલી બધી પ્રાપ્તિ થઈ એટલે આજ્ઞાનો તો કોઈ સવાલ જ નથી. આજ્ઞા તો અણિશુદ્ધ હોય જ, પણ આ સંસારમાં જે ઐશ્વર્યનો ઉપયોગ કરે અને વાહ વાહ કરાવે, ઐશ્વર્ય વાપરે. પ્રથમના 14 કીધું છે, એ ગહન વાત છે. વ્યાપકાનંદ સ્વામી ઘોડીવાર એમાં કીધું ને, ભગવાનને ભોગવ્યાના પદાર્થ તે, એટલે આપણે એવું માનીએ છીએ કે ભગવાનને બધું ધરાવીને વાપરવું, પણ એમ નથી. ભગવાનને જ એક એવી છે, ભગવાન છે, દાતા છે. મહારાજ પોતે જે નક્કી કરે એ જ કરી શકે. કોઈ બીજાને ઐશ્વર્ય વાપરવાની છૂટ સહેજ પણ મહારાજે આપેલી નથી. વ્યાપકાનંદ સ્વામીએ ઘોડી જીવતી કરી ત્યારે મહારાજે એમ કીધું હતું કે આ સભામાં 2 ભગવાન છે. એટલે જે કોઈ ઐશ્વર્ય વાપરે છે એવા ઐશ્વર્યાર્થીઓ છે આ સંસારમાં, તેને મૂળ અક્ષર બનાવે છે. માટે મહિમાની તારતમ્યતાથી સામર્થ્યમાં ભેદ પડ્યા છે. અને નિષ્કામ ભાવે ભજે તે તેના પાર્ષદ થાય. જેમ મુનિસ્વામી 112મી વાતમાં કીધું હતું એમ કેવળ મહારાજ અને મુક્તની પ્રસન્નતા અર્થે ભલે એક જ માળા થાય એ પણ ખોટી, મનના ઘાટ સંકલ્પ સહિતની, પણ તો પહોંચશે. બાકી સકામ ભક્તને કોઈ પ્રાપ્તિ થાય નહીં. એટલે કે મૂર્તિની પ્રાપ્તિ ન થાય. બીજી બધી તો પ્રાપ્તિ થશે, પણ જો મૂર્તિનું સુખ લેવું હોય તો સૌથી પહેલું નિષ્કામ ભક્તિ કરવી પડે. આપણે આના અર્થમાં ગોપાળાનંદ સ્વામીની વાત લઈ લઈએ. ગોપાળાનંદ સ્વામીએ પણ આ જ વાત સમજાવેલી છે. ગોપાળાનંદ સ્વામીની વાતો વાસના ટાળવાની વાતો. મહારાજે વાત કરી હતી જે આ વિરાટ પુરુષ છે તે જ્યારે કોઈક સમયે પુરુષોત્તમનો અવતાર પૃથ્વી ઉપર હતો ત્યારે તે વિરાટ પુરુષોત્તમના ભક્ત હતા. તે એને એટલો સંકલ્પ રહ્યો. આ કોની વાત થઈ તો કે આ વિરાટ પુરુષ. આ બ્રહ્માંડ જયારે ઉત્પન્ન કરવાનું હોય છે, આ બ્રહ્માંડ ધારો કે લય, માયાને વિશે બધું લય હતું. આ બ્રહ્માંડમાં કોઈ જીવ આપણી જેમ એક્ટિવ હતા જ નહીં. ત્યારે આપણને બધાને ખબર છે કે વૈરાજ નારાયણે એક પગે ઉભા રહીને અડધી આવરદા સુધી તપ કર્યું. ત્યારે આપણને પ્રશ્ન થાય, પ્રથમના 8માં છે વેદ આવીને સ્તુતિ કરી, તો પ્રશ્ન થાય તો એને સ્તુતિ ક્યાંથી કરી? એને સ્વામિનારાયણ ખબર નથી. આ બ્રહ્માંડમાં કોઈ હતું જ નહીં તો એને સ્તુતિ ક્યાંથી કરી? તો બીજા બ્રહ્માંડમાંથી વૈરાટ નારાયણ આવે છે. તો એ વૈરાટ નારાયણ શું હતું તો કે જયારે કોઈક સમય પુરુષોત્તમનો અવતાર એટલે કે બ્રહ્માંડ ઉપર ક્યારેય મહારાજ હતા ત્યારે આ વૈરાટ નારાયણ જે હાલમાં છે ને, જેને આટલું બધું તપ કરીને પ્રાર્થના કરી કે હે મહારાજ તમે હવે આ બ્રહ્માંડમાં પધારો, તો એ પહેલા પુરુષોત્તમના ભક્ત હતા. અને એને એટલો સંકલ્પ રહ્યો હતો કે આ બ્રહ્માંડનું કામ કેમ થતું હશે, તો એવો લગાર રહ્યો હતો. વાંચો. એને એટલો સંકલ્પ રહ્યો હતો જે આ બ્રહ્માંડનું કામ કેમ થતું હશે એવો સંકલ્પ લગીર કર્યો હતો. તો પણ કેટલાક કાળ ત્યાં એટલે અક્ષરમાં રહ્યા
અને પછી જ્યારે સૃષ્ટિની ઉત્પત્તિ થઈ ત્યારે મહારાજને તેણે કહ્યું છે, હે મહારાજ, જો તમે કહો તો આ બ્રહ્માંડમાં સમાસ છે તે હું જોઉં. ત્યારે મહારાજે આજ્ઞા આપી, તેથી વિરાટ થયા છે. માટે વાસનાલિંગ દેહનો નાશ થયા વિના અક્ષરધામમાં ન રહેવાય. એ તો પોતાની મેળે જ માર્ગ દઈ જવાય. અક્ષરમાં લીન કરીને રાખેલા હતા જો કીધું ને, તો આવી જ રીતે સમજણનો ભેદ. આમાં શું ફેર રહ્યો? તો કે સમજણનો. મહારાજની મૂર્તિ સિવાય આપણને માસીએ ખાસ આગ્રહ કરીને, તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજું મને આપશો. આપણે દરરોજ એમ કહીએ છીએ કે કંઈ પણ આપતા જ નહીં, અને પાછા આપણે માંગીએ છીએ. તો આપણને ચોખ્ખી ના જ પાડેલી છે કે મહારાજની મૂર્તિ સિવાય કંઈ પણ અપેક્ષા રાખવી નહીં. જો હવે વાર્તા નંબર 69. ગોપાળાનંદ સ્વામીની વાર્તા નંબર 69. હવે એ પુરુષોત્તમને મળેલા જે ભક્ત, જેને ભજ્યાની રીત કહીએ છીએ, જે એક ભક્ત ભગવાનને ભજે પણ ઐશ્વર્યને પામવાની ઈચ્છા હોય, અને બીજાને એમ જે પ્રથમ આત્માને જોઈએ અને તે પછી આત્માને વિશે ભગવાનની મૂર્તિને જોવાની ઈચ્છા હોય, અને ત્રીજાને એમ વર્તે જે ભગવાનની મૂર્તિને વિશે હેત કરવું તથા ધ્યાન કરવું તથા સ્પર્શ કરવો તેને વિશે ત્વરા વર્તે, અને ભગવાનની મૂર્તિનું ધ્યાન કરતા કરતા આત્મા દેખાય તો ભલે, પણ કેવળ આત્માને જોવાને ન ઈચ્છે. તેમાં જેને ઐશ્વર્યની ઈચ્છા હોય તે તો મહાપુરુષાદિકના ઐશ્વર્યમાં જોડાઈ જાય. જો કીધું ને કે ઐશ્વર્યની ઈચ્છા હોય તો એ મૂર્તિ સુધી પહોંચતો નથી, એને મૂળ પુરુષ બનાવે કે મૂળ અક્ષર બનાવે, પણ મહારાજ સુધી પહોંચાતું નથી. તો આ બધું વસ્તુ કંટ્રોલ ક્યાંથી કરવો પડે? તો કે અત્યારે સાધન કાળમાં શું શું શીખવાનું? તો કે પહેલી તો દ્રઢ નિષ્કામ ભક્તિ, બીજું મહારાજ ને મુક્ત સિવાયનું બીજું બધું વિચારવું, જોવા જાણવાની જે બધી બહુ ઈચ્છાઓ અંદર હોય એને ધીમે ધીમે ઓછી કરવી પડે, અને મનને કંટ્રોલ કરવું પડે. તો જ ધીમે ધીમે આપણી આમાં આગળ પ્રગતિ થાય. બાકી ધ્યાન માર્ગમાં આગળ વધતી વખતે કોણ કહેવા આવશે? આમ તો જ્યાં સુધી જગતનું જ્ઞાન બધું કે રૂપ ને બધું અંદર ભરશું ને, ત્યાં સુધી હૃદય પ્રકાશમાં કીધું કે એક અણુ માત્ર તે સોયના નાકા જેટલી જગ્યા રાખી નથી, તો હું અંદર કેવી રીતે આવું? એમ સમજણ પૂર્વક એ બધું છોડવું પડે કે હવે જોવા જેવી તો એક મહારાજની મૂર્તિ છે, તો હું શું જોઉં છું? આપણને આમ ચાલુ દિવસે આપણે એમ કહીએ, બાળકો ભણે છે એટલે અમને તો આ બધો કોઈ સમય મળતો નથી, અને બાળકોને રજા પડે એ પહેલા બુકિંગ થઈ ગયા હોય, અને એની 2 મહિનાથી શોપિંગ ચાલતી હોય, તો સમય છે. પણ આટલી ઘરે બેઠા સભા આવે ને તો કેટલા એમ જ કહેનારા હોય, અમને એ વખતે સમય હોતો નથી. તે આવા મોટા મહારાજને પામવા, અને આપણે જો એટલોય સમય નહીં કાઢીએ તો પ્રાપ્તિ ક્યારે થશે? આ મોંઘા મનુષ્ય દેહની આપણને કોઈ કિંમત જ નથી કે આપણો આટલી 84 લાખ યોની પછી મનુષ્ય જન્મ મળ્યો. મામાએ પણ કીધું કે મનુષ્ય જન્મ દુર્લભ શા માટે? તો કે આ એક જ દેહે કરીને ભગવાનને પામવાના છે, બાકી કઈ બીજા એક યોનીમાં તો છે નહીં. અને જેટલું આગળ કળિયુગનું આગળ પ્રવર્તન થશે એટલું જ આ બધું પાડવું અઘરું થશે. ત્યારે પણ શાસ્ત્ર તો આ જ રહેશે, નિયમ તો આ જ રહેશે, સિદ્ધાંત તો આ જ રહેશે. જેટલું આગળ આપણે જન્મ વધારતા જશું એટલું આપણા માટે કઠણ કામ થતું જશે. તો ગમે તે ઘરમાં કામ હોય તો કેવી ત્વરા હોય કે મારે જ કરવાનું છે, શા માટે વહેલું ન કરલું? એમ આ દેહે કરીને મારે એક વખત મહારાજની મૂર્તિ પામવાની છે, તો આ જન્મે જ કેળ શા માટે ન બાંધવી? શા માટે ત્વરા ન કરવી? અને કરીને મોટો દાખલો ક્યાં કઈ છે આમાં? એ તો આપણે એવું માની લીધું છે કે ઓહ બહુ અઘરું છે. હમણાં એક વળી આ લોકના માઇક બાળકની જેને ઝંખના છે કે એનું મહત્વ છે, કેટલા પ્રતિબંધ આવી જાય છે એના ઉપર. આ ન ખવાય ને આમ, કેટલાયની તો કેટલી બધી તકલીફ હોય, એને ટોટલી બેડ રેસ્ટ આવે તોય સહન કરીને માઇક દુઃખને ઈચ્છીએ છીએ આપણે. લોકો શું કહેતા હશે, પણ એ દુઃખ જ છે. તો મહારાજની મૂર્તિ પામવા આવું તો કઈ કરવાનું નથી. સંયમ સમજણ કેળવવાની છે, બીજું કઈ જ કરવાનું નથી. તો એવા એટલા સાધને આવડા મોટા મહારાજ આજે કળિયુગ છે ને એટલે મળશે.
બાકી કળિયુગમાં જ આટલું સુગમ કર્યું. સતયુગમાં ને એમાં તો કેટલા વર્ષોનું તો દેહ રહેતો અને કેટલું સાધન કરવું પડતું. કળિયુગ એમાં મહારાજ ગુજરાતમાં આવે, ગુજરાતી ભાષામાં આપણા ગ્રંથ બનાવ્યા જે આપણી માતૃભાષા, અને એમાંય તે આપણને ગુજરાતમાં જન્મ, આવા સત્સંગમાં જન્મ, સત્સંગમાં સત્સંગ, કારણ સત્સંગમાં જન્મ, એમાં પાછી આટલી લેટેસ્ટ ટેકનોલોજીનો આવો સદુપયોગ, અને પછી જો આળસ કરીએ તો આપણને સોમચંદ બાપાએ કીધું ઉઠે મેં કાળ પડ્યો કહેવાય. તો કે અનરાધાર વરસાદ વરસ્યો પણ મેં કઈ જ વાસણ ભર્યું નહીં, બધા વાસણ ઊંધા રાખ્યા, તો પાછી 2 દી પછી મારા ઘરમાં તો પાણી નથી. એમ ઉઠે મેં કાળ પડે છે, અનરાધાર કૃપા વર્ષા થઈ રહી છે, અને આપણે આનો ઉપયોગ ન કરીએ તો પછી આપણા જેવું તો મૂર્ખું કે ગાફલ કોણ કહેવાય. તો આટલી નાની ઈચ્છાઓ આપણી પ્રાપ્તિમાં ભેદ પાડી દેશે. અને જેને આત્માને જોવાની ઈચ્છા હોય તેને તો અક્ષર લીન કરી નાખે, અને ભગવત નિષ્ઠને તો અક્ષરનો લીન કર્યો પણ લીન થાય નહીં. આજે આવશે ને આત્મનિષ્ઠ ને ભગવાન નિષ્ઠ ને કૈવલ્યાથી પાછળ આવે જ છે એન્ડમાં, એટલે હારે આપણે આ વાત સમજી લેશું. તે તો ભગવાનની સેવામાં રહે છે. તેમાં કોઈક ભક્ત તો ઢોલિયો તથા તળાઈ તથા તકિયો, ચમર, ચારી, વીંઝણો, ચાખડિયું તથા ઘોડો તથા પલાણ તથા છત્ર તે પદાર્થ રૂપે પણ મુક્ત થાય છે. અને ભગવાન જ્યારે ચાલે છે ત્યારે મુક્ત તે આગળથી રસ્તાને 2 કોરે વૃક્ષ થઈને પુષ્પ તથા ફળે સહિત ભગવાન ઉપર છાયા કરે છે. અને ભગવાન જ્યારે આગળ ચાલ્યા જાય ત્યારે પાછળથી ઉઠીને આગળ છાયા કરે છે. અને ત્યાં તપાદિક તો નથી, પણ તે ભગવાનની જેવે રૂપે કરીને પોતાને સેવા થાય અને પ્રસન્નતા થાય તેવે રૂપે મુક્ત થઈને સેવે છે. જો મૂર્તિમાં જઈને સુખ લેવાનું ને એમાં આ બધું નથી. અમદાવાદના વતનામૃતમાં કીધું કે ત્યાં મોલ ને ઝરૂખાન જે બધું, અહીંયા જે જગ્યાએ મહારાજ ધારો કે ગઢડામાં બિરાજ્યા હોય તો તેને અક્ષરધામ માનવાનું. અને મુક્ત થાય આ વાત ઉપરનું દ્રષ્ટાંત આપણે જોઈએ તો માણકી ઘોડી, જેને મહારાજના વિયોગમાં અન્ન જળનો ત્યાગ કરી દીધો, તો એ હતા તો પશુઓનીમાં, પણ કોક મોટા મુક્તાત્મા હશે ત્યારે જ આટલી બધી સૂઝબૂઝ હોય ને. અને એ બધા સાધનમાં એક જ્ઞાન સાથે આવે. એનો દાખલો આપણી પાસે છે જળભરતનો. જળભરતને જ્ઞાન સાથે રહ્યું તો નિષ્કુળાનંદ સ્વામી થયા, ત્યારે પણ બધું જ્ઞાન હતું જ, અને પોતે જ કીધું અમે રે જળભરત જોગ્યા, જળભરત રૂપે આવે તો એમણે એટલે તો ગાન પણ બતાવ્યું, મને કોઈ સંસારમાં બાંધી ન દે. મૃગલા રૂપે આવ્યા તો પણ જ્ઞાન હતું કે એમણે એક તૃણનું તણખલું મોઢામાં ન નાખ્યું. અને જે ઋષિ મુનિઓ તપ કરતા હતા ત્યાં જે બેસી રહેતા હતા, એમણે આખું એમનું જીવન એવી રીતે પૂરું કર્યું. એટલે જ્ઞાન એક જ સાથે આવે છે. ભક્તિ આદિ સાધન તો જમા થઈ જાય. બાપાશ્રી કે સાધન તો જમા થઈ ગયા, અને ભાઈ તો અહીં પડ્યા રહ્યા, એટલે કે એનો નશ્વર દેહ અહીં રહી ગયો, સાધન મહારાજ પાસે જમા થયા. જ્યારે બધું જ સાધન પૂરું થઈને મૂર્તિનું સુખ મળશે ત્યારે એ બધું પ્લસ કરીને પ્રમાણ મૂર્તિનું સુખ આપશે. પણ કેવળ સમજણ દરેક જન્મે સાથે આવશે. એટલે સોમચંદ બાપા પત્ર દ્વારા ઉપદેશમાં એમ કહે છે કે પૂર્વે જ્યાં અટક્યા હતા ત્યાંથી ચાલુ કરો. તે પૂર્વે અટક્યા હોય તે એકડો જ ઘૂંટ ન કરાય, એનેથી આગળ હવે જે મારામાં ખામી રહી ગઈ, એટલે પ્રથમના 25માં યોગ ભ્રષ્ટની વાત કરી. તો જ્યાં આપણે પૂર્વે અટક્યા હશું એટલી વસ્તુ આપણાથી સરળતાથી થશે, અને આગળનું નવું આવે ને ત્યાં આપણને આકરું પડી જાય કે આ વળી નવું કેમ, તો કે પૂર્વે આપણે એ અભ્યાસ પૂરો કર્યો નહોતો અને એ સમજણમાં આપણી ખામી રહી ગઈ હતી. તો જે છે એ આખી રમત સમજણની છે. હવે આગળ વચનામૃતનો છેલ્લો પેરેગ્રાફ. સ્વામિનારાયણ. હવે અને ભગવાને ભજીને જે બ્રહ્માંડની ઉત્પત્તિના સામર્થ્યને ઈચ્છે છે તે ફક્ત સામર્થ્યથી કહીએ ને કનિષ્ઠ કહીએ, અને જે કેવળ આત્મારૂપ થઈને ભગવાને ભજે તે તો કૈવલ્યથી જાણવું ને તે ફક્ત તો મધ્યમ છે. અને ત્રીજો, જે આ પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાનની મૂર્તિ તેની નિરંતર અનન્યપણે કરીને સેવાને વિશે નિષ્ઠા રાખે તે ભગવત નિષ્ઠાથી જાણવું ને એ ભક્ત અતિ શ્રેષ્ઠ છે ને અતિ ઉત્તમ છે. માટે આ પણ તો સર્વ પ્રગટ પ્રમાણ શ્રી નરનારાયણ તેની નિષ્ઠા વાળા છે. ઇતિ વચનામૃત અષ્ટલાલીન.
જો ભગવાનને ભજીને બ્રહ્માંડની ઉત્પત્તિના સામર્થ્યની ઈચ્છે, એટલે આપણે હમણાં જ જોયું તો એને મૂળ અક્ષર બનાવે, એ કનિષ્ઠ ભક્ત કહેવાય. કેવળ આત્મા રૂપ થઈને ભગવાનને ભજે તે કૈવલ્યાર્થી. એને શું હોય તો કે એને આત્મ સ્વરૂપનું જ બહુ જ અનુસંધાન હોય. પોતાને આત્મા સ્વરૂપે માનવું, આત્મનિષ્ઠ રહેવું અને આત્માના દર્શને અટકી જવું. એને ભગવાનની ઉપાસના નથી. એટલે ભગવાનના સ્વરૂપની ઉપાસના વગરનો જે આત્મનિષ્ઠા વાળો હોય, ધારો કે સ્વરૂપાનંદ સ્વામી મધ્યના 29માં કીધું ને, ઘણા આત્માને દેખતા હતા, પછી સત્સંગમાં આવીને એમને મહારાજની ઉપાસના થઈ, તો એવા કૈવલ્યાર્થી કહેવાય. ભગવાનને ભજીને પણ કેટલાય ધ્યાન માર્ગમાં આગળ વધે ને આત્મા એ જો અટકી જાય તો એ કૈવલ્યાર્થી કહેવાય. તો ભક્તિ વિનાનો જ્ઞાની હોય, એને જ્ઞાન બધું હોય પણ ભક્તિ ન હોય, તો એને પણ કૈવલ્યાર્થી કહેવાય. અને ભગવાનની ભક્તિ કરીને આત્મદર્શન એવું જ જે ઈચ્છે પણ સાકાર મૂર્તિની ન ઈચ્છે. એટલે કે ઘણાને કેવું છે સંસારમાં કે ભગવાન જયારે આ બ્રહ્માંડમાં, એટલે એ લોકો તો કૃષ્ણ ભગવાન, રામ ભગવાન એ બધાની વાત છે, ત્યારે એમ કે ભગવાન સાકાર સ્વરૂપ ધારણ કરે છે, એટલે કે સગુણ સ્વરૂપને ધારણ કરે, પણ એ લોકો ધ્યાન કરે નિરાકાર. એટલે એમનું માનવું એવું છે કે ભગવાન પોતાના ધામમાં જ્યોતિ સ્વરૂપે છે, આ બ્રહ્માંડમાં જયારે આવે ત્યારે જ સગુણ એટલે કે સાકાર સ્વરૂપ ધારણ કરે છે. આવી જે સમજણ વાળો હોય તેને કૈવલ્યાર્થી કહેવાય. તો આવા કૈવલ્યાર્થી હોય તેનું શું થાય તો કે એને મધ્યમ કહેવાય. અને એની પ્રાપ્તિ શું તો કે એવા કૈવલ્યાર્થી અક્ષરમાં લીન થઈ જાય. આપણે હમણાં આવી જ ગયું. ત્રીજો, જે આ પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાનની મૂર્તિ તેની નિરંતર અનન્યપણે કરીને સેવાને વિશે નિષ્ઠા રાખે તે ભગવાન નિષ્ઠાર્થી જાણવો. તો આપણે શું બનવાનું છે? તે ભક્ત અતિ શ્રેષ્ઠ છે અને અતિ ઉત્તમ છે. તો પ્રથમના 21મા વચનામૃતમાં સેવા કીધું છે. તો છેલ્લો પ્રશ્ન આ અક્ષરધામને વિશે શ્રીજી મહારાજની સેવા મુક્ત કરે છે એમ કહ્યું તે ધામમાં સેવા સી હશે. ઉત્તર 8, શ્રીજી મહારાજના મહિમાનું મુક્તને અપારપણું રહે છે. તેને કરીને અતિશય દ્રઢ સ્વામી સેવક ભાવ રહે છે. તે સ્વામી સેવક ભાવ તે જ સેવા કહી છે. માટે સેવક ભાવ છે એ જ સેવા છે. આવી રીતે ઘણી જગ્યાએ જુદા અર્થ ટૂંકમાં એક જ છે કે સેવા શું તો કે સેવા એટલે મહારાજની મૂર્તિમાં રહીને મૂર્તિનું સુખ લેવું અને સ્વામી સેવક ભાવ ક્યારેય ન ટળે એ સેવા. આપણા જે આ કારણ સત્સંગમાં બાપાશ્રીનું જ્ઞાન છે એમાં ક્યારેય આપણે સ્વામી સેવક ભાવ ટળે એવી કોઈ વાત કરેલી નથી. પ્રથમના 43ના રહસ્યાર્થમાં પ્રશ્ન 1, વચનામૃત ગઢડા પ્રથમનું 43મું રહસ્યાર્થ પ્રશ્ન 1, ભગવાનના સ્વરૂપમાં લીન થાવું, મુક્તિ ન ઈચ્છવી એમ કહ્યું તે મુક્તિની ઈચ્છાવાળા કેવી રીતે લીન થવા ઈચ્છતા હશે? તે ના પાડી હશે. કેમ કે સાળંગપુરના 11મા વચનામૃતના પહેલા પ્રશ્નમાં અતિ પ્રેમવાળા ભક્ત ભગવાનની મૂર્તિમાં લીન થાય છે એમ કહ્યું છે. માટે તે કાંઈ સમજાતું નથી, તે કૃપા કરીને સમજાવો. ઉત્તર, તે મુક્તિની ઈચ્છાવાળા જળમાં જળવત અને અગ્નિમાં અગ્નિવત એક થઈ જવા ઈચ્છે છે તેનો નિષેધ કર્યો છે. અને સેવાને એટલે દાસપણાને ઈચ્છનારા નિષ્કામ ભક્ત તો જળમાં મીનવત મૂર્તિમાન થકા મૂર્તિમાં રહે છે પણ એક થઈ જતા નથી. નિષ્કામ ભક્તને તો શ્રીજી મહારાજ પોતાની મૂર્તિમાં રાખીને પોતાનું સુખ ઐશ્વર્ય આપે છે. આ અનાદિ મુક્તની સ્થિતિ છે. અને પરમ એકાંતિક જે મૂર્તિને સન્મુખ રહ્યા છે તે મુક્ત પણ દાસત્વ ભક્તિ વાળા છે ને શ્રીજી મહારાજના સાર્ધમ્યપણાને પામેલા છે. જો અહીં પણ આપણને કીધું કે નિષ્કામ ભક્ત, છેલ્લે કહી દીધું નિષ્કામ ભક્ત છે એને મૂર્તિનું સુખ મળે છે. એટલે આપણે અત્યારે મૂર્તિના સુખ સિવાય બીજું કાંઈ ઈચ્છવું નહીં. એ ટોપિક દ્રઢ કરવા માટે આવા વચનામૃત આપણે લેતા જઈએ તો અહીં આપણને પ્રાપ્તિમાં ભેદનો કેવડો મોટો ફરક પડી જાય. પાછું મહારાજ છેલ્લું વાક્ય શું બોલ્યા? માટે આપણ તો સર્વે પ્રગટ પ્રમાણ શ્રી નરનારાયણ. અહીં કયો શબ્દ? પ્રગટ પ્રમાણ. પ્રગટ પ્રમાણ એટલે ત્યારે મહારાજ મનુષ્ય દેહ સામે હતા એને પ્રગટ પ્રમાણ કીધા. તો નરનારાયણ એટલે મહારાજે અહીં પોતાને કીધું. વચનામૃતની શરૂઆતમાં કીધું હતું જેને કૃષ્ણ શ્રી કૃષ્ણ કહીએ, વાસુદેવ કહીએ, સ્વામિનારાયણ કહીએ, નરનારાયણ કહીએ,
તેની વાત તો અહીંયા નરનારાયણ મહારાજે પોતાને જ કીધા છે. માટે આપણ તો સર્વે પ્રગટ પ્રમાણ શ્રી નરનારાયણ તેની નિષ્ઠા વાળા છીએ. હવે રહસ્યાર્થ. સ્વામિનારાયણ હરે. રહસ્યાર્થ પ્રદીપિકા ટીકામાં પ્રશ્ન 2 છે. તેમાં પહેલો કૃપા વાક્ય છે. તેમાં શ્રીજી મહારાજે કહ્યું છે, જેમને ભજતા સમજણમાં ફેર રહે છે તેને ખોટ બહુ આવે છે, અને શ્રી પુરુષોત્તમ ભગવાન એવા અમે કે અમારું સુખ યથાર્થ આવતું નથી અને અમારા એકાંતિક ભક્ત થવાતું નથી. એવી આ જગતની શ્રેષ્ઠાની સમજણમાં ભૂલ છે, તથા તે અમારા ધામને પામતા નથી. બીજામાં એ શ્રેષ્ઠા ઉત્પદ્યાથી પોતાની ક્રિયા તેનું બળ સમજે છે, પણ અમારા આસ્થાનું બળ નથી સમજતા, અને અક્ષરધામ રૂપ થઈને અમારા દાસપણાને નથી પામતા, અને રામકૃષ્ણ આદિ અમારા અવતારોને અંશ જાણે છે, અને બ્રહ્માંડની ઉત્પત્તિ જોવાનો પૂર્વે સંકલ્પ હતો, તેથી અમે તેમને તે ક્રિયામાં જોડી દીધા છે. તે એવી સમજણનો ત્યાગ કરશે ત્યારે અમારા સમીપણાને પામશે. માટે અમારા વિના બીજું કઈ જાણવાને ઈચ્છવું નહીં, અને અમને ભજીને ઐશ્વર્યને ઈચ્છે તે કનિષ્ઠ છે, અને કેવળ આત્મારૂપ થઈને અમને ભજે તે મધ્યમ છે, અને પ્રત્યક્ષ શ્રી સ્વામિનારાયણ અમે તે અમારી સેવાને ઈચ્છે તે ઉત્તમ છે. એમ 3 બાબતો છે. પ્રશ્ન પહેલો. બીજા પ્રશ્નમાં જગતના શ્રેષ્ઠા રામકૃષ્ણાદિક અવતારોને અંશ કરીને જાણે છે એમ કહ્યું. તે અંશ કેવી રીતે જાણતા હશે? ઉત્તર 1. જે અવતારો બ્રહ્માંડોને વિશે પ્રગટ થઈને કઈ ઐશ્વર્યને જણાવે છે તે અવતારોને પોતાની સૃષ્ટિમાંના માને છે, અને તે અવતારોને વિશે જે ઐશ્વર્ય હોય તેને પોતાનું આપેલું માને છે. જે મારું ઐશ્વર્ય તે એમને વિશે આવેલું છે એમ અંશ માને છે. ઇતિ શ્રી કચ્છ દેશે વૃષભ નિવાસી અનાદિ મહામુક્તરા શ્રી અબજીભાઈ વિરચિત સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ મુખમાં નિષ્ઠુત વચનામૃત રહસ્યાર્થ પ્રદીપિકા અષ્ટલાલી વચનામૃત સમાપ્ત થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. બાપા શ્રીની જય. સદગુરુ શ્રીની જય. જય સ્વામિનારાયણ. હવે આ સંદર્ભમાં બાપાશ્રીની વાર્તા નંબર 208. આખી વાર્તા નહીં લઈએ, પેરેગ્રાફ લેશું. બાપાશ્રીની વાતો ભાગ 1 વાર્તા નંબર 208. ત્યારે બાપાશ્રી બોલ્યા છે, જીવ છે તે વસ્તુગતે ચોખ્ખો કંચન જેવો છે, પણ સંગ દોષે કરીને અવરાઈ ગયો છે. પણ મૂળ ચોખ્ખો છે તો જ મૂર્તિમાં ચોંટાય છે. પછી કરાંચી વાળા લાલુભાઈએ પૂછ્યું છે, લોયાના 7મા વચનામૃતમાં કહ્યું છે કે ઇન્દ્રિયો, અંતઃકરણ ને અનુભવ ત્રણે પહોંચે નહીં તેને તો જન્મ મૃત્યુ થાય તે તો ઠીક, પણ ચૈતન્ય પ્રકૃતિને પામ્યો જે કેવલાર્થી તેને જન્મ મૃત્યુ કેમ છે? જો હવે આપણને જ્યાં સુધી ચૈતન્ય પ્રકૃતિ શબ્દનો અર્થ ન ખબર હોય, 2 પ્રકૃતિ છે એવી ન ખબર હોય, ત્યાં સુધી આ આપણે કેમ સમજશું? તો ચૈતન્ય પ્રકૃતિ એટલે મહારાજની મૂર્તિનું તેજ, તેને પામેલો કૈવલ્યાર્થી તેને પણ જન્મ મૃત્યુ છે. તો કેમ છે? પ્રશ્ન એ છે. કારણ કે ચૈતન્ય પ્રકૃતિ જે અક્ષર બ્રહ્મ તેમાં લીન થયો, જે કેવલ્યાર્થી તે તો નદી સમુદ્રવત બ્રહ્મમાં ભળી ગયો, તે કેમ સૂજાય? ત્યારે બાપાશ્રી બોલ્યા છે, કેવલ્યાર્થી જળમાં પાષાણવત તથા વૃક્ષે ખગવત લીન થાય છે, પણ સમુદ્રમાં નદીવત લીન થતો નથી. તે જ્યારે શ્રીજી મહારાજ કૃપા કરીને જીવોનો મોક્ષ કરવા પૃથ્વી ઉપર પધારે છે, ત્યારે તે કેવલ્યાર્થી ઉપર પણ દયા કરીને તેઓને પણ સૃષ્ટિ ભેળા સૃજે છે. કેમ જે વિષયમાં લુપ્ત જીવો ઉપર દયા કરે છે, તો કોઈ પણ સાધને કરીને બ્રહ્મ સુધી પહોંચ્યો હોય તેના ઉપર દયા કરે એમાં શું? એ તો કરે જ. માટે શ્રીજી મહારાજ એને સૃષ્ટિમાં લાવીને પોતાની સાકારપણાની ઉપાસના કરાવીને મોક્ષ કરે છે. આને આમ સિરિયસલી આ વાત સમજીએ તો કેટલું અઘરું. કૈવલ્યાર્થી એટલે મહારાજની મૂર્તિના પ્રકાશમાં લીન થયેલો, એટલે મૂળ અક્ષર સુધી પહોંચેલો. એ બધા જે ઉપરની ભૂમિકાઓ છે ક્ષર અને અક્ષર. તો ક્ષર એટલે નાશ પામે એવી, એટલે પ્રકૃતિ મૂળ માયામાંથી ઉત્પન્ન થયેલું બધું ક્ષર, અને એનાથી પરની ભૂમિકાઓ છે એ બધી અક્ષર, એટલે કે જે ક્ષરે નહીં નાશ ન પામે તે, એ બધી સાકાર ભૂમિકા. મહારાજના મુખ તો સદા સાકારમાં આવે. તો જે મૂળ પુરુષ વાસુદેવ બ્રહ્મને મૂળ અક્ષર, આની વાત છે અહીંયા કે બધા મહારાજના તેજમાં લીન હોય છે જ્યારે બ્રહ્માંડ લય થાય ત્યારે.
તો કે એ કેવી રીતે? એમ કે તો ચૈતન્ય પ્રકૃતિમાં ભળી ગયો. પ્રશ્ન એમ હતો. તો બાપા શ્રી સમજાવે છે કે નદી સમુદ્રમાં ભળે એટલે કે બે એક રસ થઈ જાય એમ એ ભળેલો નથી. તો કેમ છે? તો કે નિરાકાર સમજનારા જડે પાષાણવત લીન છે. આપણને કબીર અને અખાના કીર્તન ગાવાની ના પાડી મહારાજે વચનામૃતમાં ના પાડી છે. તો એનો જવાબ અમૃત સાગરના 3જા ભાગમાં પણ છે કે કેમ ના પાડી દીધો? કે એમ સંસારમાંથી ઉખડવામાં બધામાં તેમના બહુ સરસ પદ છે, પણ એમની સમજણ એવી છે કે મહારાજ, આપણે મહારાજ બોલશું, પણ કોઈ પણ એમ કે સાકાર સ્વરૂપ નથી ભગવાન. એ લોકોની એવી અણસમજણ છે. તો અણસમજણ એ કરીને પ્રાપ્તિમાં કેટલો ભેદ પડે? તો કે કૈવલ્યાર્થી જળમાં પાષાણવત ને વૃક્ષે ખગવત લીન થાય. તો કે જેમ જળમાં પથરો પડ્યો છે, જળ ઘણું ઠંડુ છે, પણ એની અનુભૂતિ, એનું સુખ એને સેજે પણ મળે નહીં. કેમ? તો કે એના અંદર કોઈ ચેતના જ નથી. જળની જેમ એ પથ્થર તો એવો છે ને, એમ જે આ બધા નિરાકાર માનનારા છે એ અંતે તો મહારાજના તેજમાં લીન થાય છે. મહારાજના તેજમાં ડાયરેક્ટ નથી થતા. એ વળી આપણે એ વચનામૃત આવશે ત્યારે વાયાનું સમજાવશું. તો એવી રીતે એ લીન થઈ જાય છે. પછી મહારાજ એનું પર, કારણ કે એને કેટલો દાખલો કર્યો, જેને પોતાના આત્માને પ્રાપ્ત કર્યો હોય, જોયો હોય, એની પ્રાપ્તિ તો કેટલી બધી વધારે કહેવાય. તો એને દાખલો તો કરેલો હતો ને, એટલે એ મહારાજ અલેખે નહીં જવા દે. પણ અત્યારે મહારાજને નિરાકાર કહેવાથી, કે મહારાજના અવતારોને નિરાકાર કહેવાની સજા રૂપે એને સમુદ્રમાં પથ્થરવશ રાખે. અને પછી જ્યારે મહારાજ આ બ્રહ્માંડમાં મહારાજ કે મુક્તો પધારે, ત્યારે એને આ બ્રહ્માંડમાં ફરી મનુષ્ય જન્મની તક આપે. ત્યારે જો મહારાજ અને મુક્તોનો જોગ કરીને સાકારપણાની ઉપાસના કરે અને પોતાની નિરાકાર માનવાની જે ગેરસમજણ હતી એને દૂર કરે, તો એને આ રસ્તે આગળ ચાન્સ થાય. નહીતર ફરી પાછા બીજી વાર જડે પાષાણવત. તો આખું આર્ય સમાજની જે રચના છે એ નિરાકારવાદ ઉપર ઊભી થયેલી છે. તો દયાનંદ સરસ્વતી ઘણા મહાન કહેવાય, પણ એ બધાની ગતિ આ થાય. મોસ્ટ ઓફ સત્સંગ આપણા હિન્દુ સંસ્કૃતિમાં ચાલતા હશે ને, એ લગભગ બધા ધ્યાન નિરાકારનું કરે. તો એ બધાની પ્રાપ્તિમાં આટલો મોટો ફરક પડી જાય. તો આ શેનાથી પડ્યો? ખાલી સમજણના ભેદ. બાકી આત્માનું દર્શન કરનારો કેટલો બધો દાખલો કરીને આત્માનું દર્શન પામ્યો હોય. ખાલી એક સાકાર નિરાકારની સમજણના ભેદે કરીને એને કૈવલ્યાર્થી થવું પડે. ઐશ્વર્યાર્થી તો મૂળક્ષર આદિ બનાવે, તો એને તો ઉત્પત્તિનું સુખ તો આવે, પણ એ શેના માટે? તો કે આવડા મોટા ભગવાનને સર્વોપરી જાણ્યા, આજ્ઞામાં રહ્યા, ધ્યાન કર્યા, બધું કર્યું, પણ એને વાહ વાહ કરવાની ઈચ્છા રહી ગઈ. તો એમાં એને બ્રહ્માંડની ઉત્પત્તિ સાથે જોડી દીધા. તો આ વચનામૃતમાંથી મુખ્ય શું સમજવાનું હતું? પહેલો મુદ્દો, જે કાંઈ ભક્તિ કરવી તે નિષ્કામ ભાવે ભગવાનને પ્રસન્ન કરવા અને કેવળ મૂર્તિનું સુખ પામવા માટે કરવી. તો આ સાધન દશામાંથી જ આ તૈયારી કરવી પડે. બીજું, મહારાજને જાણ્યા પછી કંઈ પણ જાણવું નહીં. તો બને એટલી જિજ્ઞાસા વૃત્તિનો હવે અંત લાવવો. કેટલી જિજ્ઞાસા હોય, પણ કોક બે સરખી ઉંમરના લેડીઝ ને જેન્ટ્સ જતા હોય ને, તો મન કેટલાય વિચાર કરી લે, બે ભાઈ બહેન હશે, ના બે કપલ હશે, ના બે આમ હશે. જેની સાથે આપણે કોઈ નિસ્બત ન હોય, એટલા લાંબા વિચારો કરી લઈએ. તો સાધન દશામાંથી જિજ્ઞાસા વૃત્તિનો ત્યાગ કરી અને મનને કેળવતા શીખવું પડે. આ જ બધું ચિત્તમાં આપણે સ્ટોર થાય છે. એ જ આપણું ચિત્ત છે, એ ચિત્રગુપ્તનો ચોપડો બને. એનાથી જ કારણ શરીર બને. કારણ શરીરને ઐશ્વર્યની ઈચ્છા, એ મહાકારણ શરીર. તો એ બધું છે કોની સાથે જોડાયેલું? અંતે તો આપણી અંદર જ આ બધું સ્ટોર થાય છે. અહીંયા મને ઐશ્વર્યની ઈચ્છા, એટલે માનો કે 4 માણસ વચ્ચે મને સ્ટેજ ઉપર જવાની ઈચ્છા, હાર પહેરવાની ઈચ્છા, તો આ બધી ઐશ્વર્યની ઈચ્છા જ છે. લાખ રૂપિયા દાન આપીને આપણે હાર પહેરીએ. આપણને મામા એક બહુ જ સરસ સમજણ આપી છે કે દાન આપવું તો ગુપ્ત રાખવું. આપણી સંસ્થાએ આ સિદ્ધાંત જાળવ્યો છે, એટલે આપણે જાળવ્યો છે. બાકી એ જ દેનારા આપણે બહાર દઈએ તો આપણું નામ આપીએ જ છીએ. પણ શા માટે? મામા એ સિદ્ધાંત કઈ એવો નહોતો આપ્યો કે એ સંસ્થા પૂરતો.
એની વન ક્યાંય પણ વાપરો તો ગુપ્ત દાન કરો. આ આપણને મામાએ કીધું એ વાત બરાબર છે, પણ આગળ પણ બધા આપણી જ એવી સમજણ હતી જ કે જમણો આપે તો ડાબો પણ ન જાણવો જોઈએ. તો ગંગા સતીએ પણ એમ કીધું દાન દેવી પણ રહે છે અજાતિ, એટલે કે હું સ્ત્રી કે પુરુષ મેં આપ્યું એવો ભાવ જ નહીં એમ, અને ત્યારે જ દાન તમારું ઉગે. હવે અહીંયા મેં લાખ રૂપિયા આપી અને સ્ટેજ ઉપર જઈને હાર પહેરી લીધો કે કંકોત્રીમાં નામ, હવે તો કંકોત્રીમાં મીઠાના યજમાનને, જીરાના યજમાનને, આ તે કઈ રીત આટલા પાનાની કંકોત્રી કરીએ એટલે ગિનિસ બુકમાં નામ આવે. આ બધું ઐશ્વર્ય નથી તો શું છે? આ રસ્તે આપણા બધાના મોક્ષના રસ્તા બદલાતા જાય. હવે એવડી કંકોત્રી પાછળ સત્સંગનો કેટલો પૈસો બગડે, અને પછી એનાથી બીજી હરોળ વધશે, ત્રીજી વધશે, એ વધતું જશે. તો નાનો માણસ છે ને 1000 રૂપિયા આપશે ને તો એનું નામ નહીં આવે, પણ એને ફળ બહુ મોટું મળી જશે. અને મહારાજ એ જાણે છે કે બહુ દેનારો છે એનું 100% શુદ્ધ નહીં હોય, ખરી પરસેવાની કમાણી નહીં હોય, એનું આમાં વાપરી નાખો વાહમાં, અહીંયા ને અહીંયા પૂરું કરી દો. 1 લાખ રૂપિયા હું લખાવીને એક ખાલી ઓલા પીળા ગોટા વાળો હાર પહેરી આવું, 1 લાખ રૂપિયામાં મને કેટલા બધા ફૂલ મળે, તો એની પથારી કરીને મને હુવા મળે. એટલા માટે આપણે નામ આપીએ, આપણું દાન જતું રહે. આ બધી ઐશ્વર્યની ઈચ્છા. કઈ પણ કામ કર્યું આપણું નામ બોલાય. તો મામાએ તો આપણને એવું શીખવાડ્યું અમૃત સરિતામાં કે પ્રસિદ્ધિના રાગ ટાળવા. હવે આપણા ફોટાને અત્યારે આપણે પગે લાગતા હશું. મામા એવું કીધું ને કે આગળ આપણે બહુ પામીને આવેલા છીએ પ્રસિદ્ધિ, ત્યારે તો કારણ સત્સંગ સુધી પહોંચ્યા, પણ આવી બધી મામૂલી ભૂલોમાં બસ ફરતા રહીએ છીએ. બાપાશ્રીએ કીધું, મુનિસ્વામીએ કીધું કે પૂર્વના ધૂણી પાણી ભેગા કરેલા હતા એને આ જ્ઞાન તરત સમજાશે, જે નવા આદરવાળા છે એને બીજી વાર સમજાશે. તો પછી પૂર્વે ભેગા હતા તો ત્યાં ધક્કો કેમ કર્યો? આ પ્રશ્ન તો આપણા અંતરાત્માને એકવાર પૂછીએ કે મને બાપાનો ને મુનિસ્વામીનો કે મામાનો જોગ હતો તો મારે આ બીજો દેહ ધરવાનો કેમ આવ્યો? ત્યારે તો આટલી હોટલ થિયેટર જ નહોતા, તો આવ્યો તો હવે શું થશે? તો મામાએ આપણને એમ કીધું કે દરરોજે હિસાબ કરવો કે આગળ વધ્યા કે પાછળ પડ્યા. તો ક્યાંક આપણે આ વખતના ફેરામાં વધારે તો પાછળ નથી ઉતરી ગયા ને, ક્યાંક સાપસીડીની રમત જેવું, જે ઉપર ચડી ગયા હતા મોઢું આવ્યું સીધા નીચે. એમ અત્યારના દેશકાળમાં જો આપણે, મને એક બેન મળેલા અને એને પૂછ્યું બહુ જ સારું કહેવાય, એનો કોઈ વાંધો નથી. બધા અંદર પ્રશ્ન પૂછવા કે સારા સંપ્રદાયમાં દરેક સંસ્થાઓ છે ને એમાં તો એક જ સરખી વાત હોય. એની વન કે એ સંસ્થા તો કે એનો સિદ્ધાંત એક ને એક વાત બી તો કે એક સરખી. જ્યારે કે આપણા સત્સંગમાં તો બધી વાત જુદી જુદી થાય. એમાં કે ખાસ કરીને તમારી બધી વાત જુદી પડે છે, તો અમારે શું ગ્રહણ કરવું? મેં કીધું બીજું કઈ નહીં, શાસ્ત્ર પકડવા. હું આમાં આપણું તો કઈ આ બધું વચનામૃત માંથી વાંચ્યું, ગોપાલાનંદ સ્વામીની વાતમાંથી વાંચ્યું, બાપાશ્રીની વાતમાંથી વાંચ્યું. અમૃત સરિતા બોલે તો મામા બોલે, અમૃત સાગર બોલે તો કદાચ વિશ્વાસ નથી કે મામા નથી બોલતા તો નહીં માનવાની, પણ કંઈક તો છે ને. આ કમસે કમ બાપાએ આપણને એમ કીધું કે વચનામૃત બીજા બધા કરતા વધારે પ્રમાણ માનવા. તો વચનામૃત શું કે છે, મામા શું કે? મામાનો જ આ શબ્દ છે કે આગળ વધ્યા કે પાછળ. જો એમણે આપણને રાખી દીધા હોય પાછળ શબ્દ આવે જ નહીં. મોટા મુક્ત એક કાનો માત્ર એ વધારાનો વાપરે નહીં, તો આવડું મોટું વાક્ય વાપરે નહીં. ઈ જ મામા 127માં પાના ઉપર એમ કે પહેલા ભાગમાં કે એક બ્રહ્માંડ માંથી એક જ જાય, તો મામા આવું બોલે જ નહીં. બધા એને લઈ જવાના છે ત્યાં કેવડી મોટી, અહીંયા જ અમથું અહીંથી અહીં પ્રસંગ કરીએ 5, 10, 200 ભરાય છે. તો આટલા બધા સત્સંગમાંથી જશું કેટલા બધા જશું? એમ વિશ્વાસ એ આવે નહીં. વાતો કરીએ તો જેમ જેમ દ્રઢતા થતી જાય. ગાડી ચલાવવાની હોય, ગાડી આપણને મર્સિડીઝ લાવીને આપી દીધી ઘરવાળા ફેમિલી વાળાએ, તે ચલાવવામાં વિશ્વાસ આવે, પછી આવડી જાય, પછી ફોનમાં વાતો કરતા કરીએ. તો એને કર્યું ક્યારે? શીખવાનો પુરુષ પ્રયત્ન કર્યો પછી વિશ્વાસ આવ્યો. એમ સાધન દશામાં આ સાધન કરી શાસ્ત્રને સાચા માનીએ, જીવનમાં લક્ષ્યાર્થ કરવા બાજુ આપણે ધીમે ધીમે પ્રયત્ન કરીએ
ત્યારે જ મામા એમ કીધું કે આપણા વર્તનમાં જેટલું ઉતરેલું હોય તેટલું જ બોલવું. એમને એમ બોલ્યા જઈએ અને અનંત જીવને જો અવળા રસ્તે ચડાવીએ તો બાપાશ્રી કે એક જીવને ઉગારવાથી એક બ્રહ્માંડ ઉગાર્યાનું ફળ તો એકને પાડવાનું ફળ મળવાનું જ છે. જે વાવશું એ ઉગશે. જો કાંટા વાવશું તો કાંટા ઉગશે, આંબો વાવશું તો કેરી ખાશું, વાવશું એ ઉગશે. વિચારવાનું આપણે. જો બુદ્ધિ શક્તિ તો દરેકને મહારાજે પર્સનલ જુદી જુદી આપીશ. મહારાજ કે તું આંધળો હતો, તને દોરનાર લઈ ગયા, તારા જ્ઞાન ચક્ષુ તો હતા કે નહીં? તો એ વિચાર તારે કરવાનું કે કોની વાત મામાની માનવી, બાપાની વાંચવી કે મહારાજની માનવી. દરેકે પોતે વિચાર કરવું. તો કોઈ એવું કીધું પિક્ચર જોવા જવાના હતા પણ સભા સાંભળી ન ગયા તો સરસ, કંઈક એકને તો કંઈક ઉતરી ગયું, એટલી વાર પૂરતું તેટલી વાર. પણ જો આટલી કલાક આ ગળું વાપરીએ અને કોઈનું ઉગે નહીં, ખાલી બધાને બૈડે હાથ જ ફેરવવાના હોય અને માખણ જ ફેરવવાનું હોય તો કઈ આપણી પાસે એવો સમય શક્તિ છે નહીં કે આપણે કઈ માખણ માટે. અને 5-25 આમાં સંખ્યા વધી જાય. અમને તો ટેન્શન છે 100 થશે શું થશે, જુમ્મા લિમિટ આવી જશે. એ કરતા ઓછા રે પણ વાત તો આવી સ્પષ્ટ કરશું જ. જેને કઈ મૂંઝવણ હોય એને 2 ધડક પૂછવાનું. બાકી આ બધું શાસ્ત્રમાં લખેલું છે એ પ્રમાણેનું જીવન કેળવવું જ પડે. અને આમાં એકે વસ્તુ બધી મનની રમત છે, વધારે તનની તો છે જ ઓછી. કરવાની આવે છે કેટલી, મનની રમત છે. તો મનની રમત ને તો મુકતા કેટલી વાર. જેવા આપણે બધા ચૂલાથી પ્રાઇમસ આવ્યા તો ચૂલા મૂક્યા, પ્રાઇમસ થી ગેસ આવ્યા તો આપણે પ્રાઇમસ મૂકી દીધા, ગેસ થી ઓવન વાપરતા થયા. આધુનિક પેઢીએ રસોડા જ મૂકી દીધા. સીધું કઈક ઓલું ઝોમેટો ની ઓર્ડર આપી દેવાના. કેટલી સોસાયટી રસોડા વગરની થવા માંડી. તો જેમ જેમ આગળ મળ્યું તો જૂનું છોડતા ગયા. એમાં આગળ જ્ઞાન મળતું જાય તો જૂની બધી ગાંઠો હોય એ છોડતા જઈએ. અને કમસે કમ એક નાના ઇવેન્ટમાં નિષ્કામ ભક્તિ થશે તો ધીમે 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 આપણે દ્રઢ ભક્ત બનાશે. એટલે નિષ્કુળાનંદ કાવ્યમાં ધીરજ આખ્યાનનું આખું ધીરજ આખ્યાન તો આપણે નહીં સમજાવીએ. આગળ પાછળના જે પદ કેમ ધીરજ આખ્યાન, તો કે આપણે નિષ્કામ ભક્ત બનવું. નિષ્કામ ભક્ત બનવા માટે શું જોઈએ? તો કે આપણી અંદર ધીરજ જોઈએ. તો સમજણ આપણે દ્રઢ કેળવીએ ને તો જ આપણે નિષ્કામ ભક્ત બનાશે. આગળના ભક્તો પ્રહલાદ, હરિશ્ચંદ્ર બધા નામાં આખ્યાન છે. આપણે એનું ઉપર નહીં જઈએ, ખાલી સેજ સાર લેશું. તો એ બધાને કેટલું બધું કષ્ટ ભગવાન રાખવા. હવે ધ્રુવજી હતા, પ્રહલાદ હતા, તો આ બધાને એમ જ હતું ને પ્રહલાદના પપ્પાની શરત તો કે તું નામ મૂકી દે. તો શું અંદર નામ ન લઈ શકત? તો એને નથી છોડ્યું. અને આપણને તો ઘરેથી કે તારે આ માળા નહીં કરવાની, તારે આ સભા નહીં ભરવાની, મૂકી દઈ હંકેલો કરીને. તેમ ભગવાન મળવાના હતા. તો અહીં આપણને એમ કે છે સત્સંગ કરતા તમને કોઈ તકલીફ આવે. આ તો આ ખરેખર એનો અર્થ એવો છે. પણ માનો ને કે દહી કે પ્રારબ્ધ કર્મે કરીને તકલીફ આવે. આ તો બધાએ સત્ય અને સત્સંગની ટેક જાળવવા માટે કુરબાની આપેલી. પણ માની લઈએ પ્રારબ્ધ ને વશ દેહમાં કોઈ પીડા આવે ત્યારે પણ ધીરજ રાખવાની. મહારાજ અને મુક્તોને યાદ કરી અને સમય પસાર કરી દેવાનો. બાપાશ્રીની પહેલા ભાગની બીજી વાતમાં કડવા ભક્તનું દ્રષ્ટાંત છે કે કડવા ભક્તની બાજુમાં જ મહારાજ ઉભા હોય અને એમને સૂળ ઉપડે પેટમાં, તો પણ એમ કે આ કડવો તમને એમ પ્રાર્થના નહીં કરે કે મને આ રોગ મટાડો. જેવી આપણે આ વાત વાંચીએ એ ભેગું આપણને લાઈટ ન થઈ જાય. કડવા ભક્તે ના પાડી હતી, કડવા ભક્ત વખતે તો આવી ગોળીઓ નહોતી. અત્યારે માથું દુખે ને એક સેરીડોન લીધી લો પૂરો. એની ક્યાં ના પાડીશ? બાપાએ કીધું છે ક્રિયમાણ કરવું પડે એ કરવાનું. તો ગોળી લેવી ક્રિયમાણ છે, લઈ લઈએ. પણ સકામ શું કામ થઈએ? કેન્સર થાય તો અત્યારે તો પેઇન કિલર કેટલી સરસ આપે, બધું થાય ને અંતે દેહ તો પડવાનો છે. મામા કે પડીને શું થશે? દેહ પડી જશે, બીજું શું થશે? પણ આવી તક નહીં મળે બીજી વાર આવા મુક્તોનો સમાગમ, આવી સ્થિતિ, દેશકાળ દિવસે દિવસે વધારે ખરાબ આવશે. તો એક નિષ્કામ ભક્ત થવા માટે સૌથી વધારે જરૂર શું? તો કે ધીરજ. તો આપણે ધીરજ આખ્યાનના 1-2 કડવા લેશું. સુખના સિંધુ શ્રી સહજાનંદજી, જગ જીવન કહીએ જગવંદનજી, શરણાગતના સદા સુખ કંદજી, પરમ સ્નેહી છે પરમાનંદજી. પહેલી જ કડીમાં શું કહી દીધું?
સુખના સિંધુ. તો મહારાજ શું છે? તો કે સુખનો છાંટો કે એવું નથી કીધું, સિંધુ કીધા. હવે આ જગતનું માંગી માંગીને આપણે શું માંગીએ? તો કે છોકરા માંગીએ, ધન સંપત્તિ માંગીએ, નોકરી માંગીએ, બંગલો માંગીએ, ગાડી માંગીએ, તો એ તો ક્ષણિક સુખ છે. જ્યારે મહારાજ કેવા છે? તો કે સુખના સિંધુ. હવે આ સંસારમાં આપણે એક સામાન્ય દાખલો જોઈએ. તો કે આપણું બાળક સાધારણ હશે ને તોય આપણી ઈચ્છા એવી હશે કે એન્જિનિયર બને, ડોક્ટર બનીએ. તો હવે પ્રાઇમરી ટીચર બને ન ચાલે, 10 પાસ કરે ન ચાલે, ક્લાર્ક બને ન ચાલે, નાનો એવો ધંધો કરે ન ચાલે. તોય આપણે એને આગળ વધારે પૈસા ખર્ચીને વધારે મહેનત કરાવી, મેડિકલમાં મોકલીએ, એન્જિનિયરમાં મોકલીએ, માસ્ટર ડિગ્રી લેવડાવીએ, ઘરે ઘણો સરસ ધંધો હોય તો પણ એને બહાર હોસ્ટેલોમાં મોકલીએ, ફોરેન મોકલીએ તો ઠંડી સહન કરે, હાથે રસોઈ કરે, વળી બહાર નોકરી મજૂરી કરવાય જાય. ત્યાં જઈને આપણે ઓલા દેશી રામલાઈ બની જઈએ. તો કેમ? તો કે આગળ અધિક સુખ છે, હું વધારે ભણીશ, વધારે શ્રમ કરીશ તો હું આગળ અધિક સુખને પામીશ. એના માટે ધીરજ રાખીને દુઃખ સહન કરીએ છીએ. તો સુખના સિંધુ એવા મહારાજને પામવા છે. તો આ લોકના થોડા ક્ષણિક દુઃખ એને આપણે પાર પાડી સુખના સિંધુ સુધી પહોંચવા માટે સૌથી પહેલી નિષ્કામ ભક્તિ. નિષ્કામ ભક્તિ માટે ધીરજ. તો ધીરજ તો શું? પહેલું જ કીધું કે મહારાજ પાસે પહોંચવું છે. મહારાજ કેવા છે? તો કે સુખના સિંધુ છે. જગ જીવન કહીએ જગવંદજી. જગ જીવન, જીવન એટલે આખા જગનું જીવન, આખા જગને બધું પૂરું પાડનારા એવા જગને વંદન કરવા યોગ્ય એવા મહારાજ છે. તો હવે આપણી કઈ નાની મોટી જે હશે જરૂરત એ પૂરી પાડનારા જગ જીવન બેઠા જ છે. એમણે કીધું છે, અન્ન ધન ને વસ્ત્રનું હું તારું પ્રોમિસ આપું છું. તો પણ આપણને વિશ્વાસ નથી. પણ વિશ્વાસ નથી ત્યાં શું છે? તો કે સંતોષ નથી, એટલે વિશ્વાસ નથી. આપણી અતિ 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 મહત્વકાંક્ષા છે, એટલા માટે સંતોષ નથી. પણ ગુમાવવાનું શું? તો કે મૂર્તિનું સુખ. શું મૂકવાનું? આપણે જુગાર રમે ને એમાં હામે મૂકે, જેમ યુધિષ્ઠિર મૂકતા ગયા છેલ્લે દ્રૌપદીએ મૂકી દીધા. એમ આપણે શું કરતા જઈશી કે થોડું 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 મૂકતા આગળનું દેવું કરી લઈએ તો આગલા 1-2 જન્મ ભરપાઈ કરવા આવવું પડે. જેમ ગઈ વખતે વાત થઈ કે મામાએ કીધું કે 3 જન્મની કસર છે ને 3 મહિના મટાડવાની. તો 3 જન્મ લેવા સહેલા કે અહીંયા અત્યાર પતાવવું સહેલું? એમ આપણને ખબર હોય કે આખા જગતને પૂરું પાડનારા એવા જગજીવન છે અને મારું બધું જ પૂરું પાડશે. તો કે શરણાગતના સદા સુખ કંદજી. શરણાગત એટલે મામાએ કીધું ને કોને કહેવાય શરણાગત? એ પાછું આપણે સમજવું પડે. આજ્ઞાન ઉપાસના હોય શરણાગત. તો કે એને સદાય આ લોકનું પરલોકનું સુખ આપવા માટે મહારાજ તૈયાર જ બેઠા છે. પરમ સ્નેહી છે પરમાનંદજી. પરમ સ્નેહી આપણા મા બાપ કે આપણા સ્નેહી હોય એ આપણને તકલીફમાં જોઈ શકે છે. તો એવી જ રીતે આપણા પરમ સ્નેહી છે. અને મહારાજ આવા પરમ આનંદજી. પરમાનંદ એટલે સદાય આનંદ જ આપે છે, બીજું કઈ તો આપતા જ નથી. એવા પરમ આનંદ આપનારા એવા મહારાજ છે. એ આપણી સદાય સહાયમાં ઉભા છે. અને આપણે મૂર્તિના સુખને પામવું છે તો આપણે શું શું કરવું પડે? જેમ કીધું મેડિકલમાં જાય ને કેટલો દાખલો. જો મેડિકલ નો સ્ટુડન્ટ હોય ને એને ઘરમાં પ્રસંગ હોય ને નજીકના રિલેશનમાં, તોય બને ત્યાં સુધી એને ન જવાનું હોય. કેમ? તો કે મારો છોકરો 12મા માસ. અને ઈ તો ન જાય, પણ એની માને નહીં, મારો છોકરો 12મા માસ, મારથી હાજરી નહીં અપાય, મારે આમ છે તો આમ નહીં થાય. ઈ વર્ષે આપણે ઘરમાં પ્રસંગ લેવો હોય તો ના, આ વખતે મારા છોકરાને 12મું. ઘરમાં ટીવી લોક કરીને ક્યાં જતું રહે? તો કે કબાટમાં જતું રહે, માળિયામાં. છોકરો 12મા માસ. જો એવી ત્વરા આપણને ભગવાનને પામવાની ખાલી 12મા જેટલી હોય ને તોય બધા વિષય તો મુકાઈ જાય કે ના આ બધું કરો બંધ. તો મારી મૂર્તિ પામવાનો અભ્યાસ કરવાનો. ક્યાં મારે અહીંયા માલીબાઈ ના ઘેર માલવા જવાનું હોય? બધું મુકાય. પણ જો મહિમા થાય તો. એટલે અહીં આપણને પહેલું એ જ શીખવાડ્યું કે મહારાજ સુખના સિંધુ છે. તમે આવા મૃગજળ જેવા માઇક સુખ માટે થઈ અને અટકી ન પડશો, આગળ વધો. પરમ સ્નેહી સંત જનના છે ઘણા હેતુ ઘનશ્યામ. દાસના દોષ ટાળવા રહે છે તૈયાર આઠું જામ. મહારાજ આપણા પરમ સ્નેહી છે. શેના માટે તૈયાર ઉભા?
દોષ ટાળવા, કઈ છોકરા દેવા ને પૈસા દેવા ને ગાડી બંગલા દેવા નથી બા, આપણને દોષ ભરેલા છીએ. ચૈતન્ય ઉપર જે માયાના આવરણ છે એને ટાળવા મહારાજ ઉભા. તો શું મંગાય? દોષ ટાળવામાં ભેગા પડજો. અનેક વિઘ્નથી લીએ ઉગારી, કરી પડે પડ પ્રતિપાળ, પર દુઃખ દેખી નવ શકે, એવા છે જો દીન દયાળ. આપણે તો દરરોજ ગઈએ જ છીએ નિત્ય નિયમમાં કે કોઈને દુખ્યો રે દેખી ન ખમાય, અંધન વસ્ત્ર રે આપીને દુઃખ ટાળે. તો એવા મહારાજ છે રોજ ગઈ જઈએ છીએ, પણ પાછા માંગવા જઈને ઉભા રહીએ છીએ. આ ગઈએ છીએ યાંત્રિક ગઈએ છીએ કે સમજણ પૂર્વક ગઈએ છીએ? જો આપણે યાંત્રિક ન હોય તો પછી આપણે સમજવું જોઈએ કે મહારાજ તો અનેક વિઘ્નમાંથી આપણને ઉગારી જ લેશે. તો જો આપણે નરસિંહ મહેતા એમ કીધું તું, હરિને ભજતા હજુ કોઈની લાજ જતા જ નથી જાણી. એટલે કે જે ભજે છે ને એની લાજ જતી હોય તેને રોકી દે. પણ મહારાજે શું કીધું? પોતાના જનની વાલે લાજ વધારી. ઓલી જતી રોકાણી થી જયારે અવતારી એમ કે છે કે મેં તો વધારી. તો કેટલો બધો વાસ્ટ ડિફરન્સ છે. અને તોય પાછા આપણે દોડી જઈ. ભગવાનની નજરમાં બધું જ છે, ભગવાનને બધી જ ખબર છે. તો ભગવાન આપણા દરેક વિઘ્નથી ઉગારવા તૈયાર છે. આપણે દરરોજ લગભગ સાંજે આરતી પછી બધું બોલીએ એમાં ત્વમેવ માતા જ પિતા ત્વમેવ બંધુ જ સખા ત્વમેવ. હવે બધું જ તમે છો મારા. તો હવે માં બીમાર છે ને માંગવા જઈ, દીકરાને નોકરી નથી ને માંગવા જઈ, છોકરીને થતું નથી ને માંગવા જઈ, અને રોજ જે ગઈએ એમ તમે જ મારા બધાય છો. તો વળી ક્યાં બેનું સેટિંગ થાય? વળી પાછા ગઈએ નિજાશ્રિતા નામ સકલાર્તી હંત. તો કે નીજ આશ્રિત એટલે પોતાના આશ્રિત, આગળ જ કીધું શરણાગત. સકલાર્તી હંત એના તમામ દુઃખનું નિવારણ કરનારા. નિજાશ્રિતા નામ સકલાર્તી હંત. સદ્ધર્મ ભક્તે રવનમ વિધાતા. જે ધર્મ સહિત ભક્તિ કરે છે તેની રક્ષાના કરનારા. સદ્ધર્મ ભક્તે રવનમ વિધાતા. દાતા સુખાનામ મનસેપ્સિતાના. દાતા સુખાનામ. દાતા એટલે શું? તો કે સુખના દેનારા દાતા. મનસેપ્સિતાનામ ઈચ્છાઓ બધી મનની એને પૂરી કરનારા. પણ આપણું બાળક રોજ જે ચોકલેટ માંગે તો કઈ આપણે આપતા નથી. કરોડ રૂપિયા હોય, ઘરની કદાચ ચોકલેટની ફેક્ટરી હોય તો પણ નથી આપતા. કેમ? આપણને ખબર છે કે આ દુઃખદાયી છે. એમ મહારાજ આપણા જીવના હિત રક્ષક હોવાથી આપણને જે કઈ ભગવાનની પ્રાપ્તિ કરવામાં વિઘ્ન રૂપ હોય એવું કઈ આપતા નથી. બાકી તો પોતાના આશ્રિતની તમામ જરૂરિયાત પૂરી કરવાનું મહારાજનું પ્રોમિસ છે. આપણે આ શ્લોક દરરોજ ગઈએ છીએ, પણ કેવળ વાચ્યાર્થ પોપટ્યું જ્ઞાન જો એને જીવનમાં લક્ષ્યાર્થ કરીએ તો દુઃખ તો એ પાર પાડવાના દુઃખ છે જ નહીં. દરેક દુઃખ દેખાતા હોય તે ભગવાનના સુખ તરફ લઈ જવા માટે. હમણાં જ બેને કીધું કે બાળકને નથી ગમતું તો આપણે બાલ મંદિર મોકલે. કેટલું વાલસોયું બાળક હોય. અત્યારની માયું તો એક હુંકારો કરવા ન દે, રોવા ન દે. હાજર ને હાજર ઊભી હોય, બે તો દાડિયા રાખી દે પાછી. તોય મારી મચેડીને રોવે ને તો એ બાલ મંદિર મૂકી આવે. તો કેમ મૂક્યું? તો કે આગળ મોટું સુખ લેવાનું છે, ડિગ્રી રૂપી સુખ. એમાં આપણે મહારાજની મૂર્તિ રૂપી સુખ લેવું હોય તો જે કષ્ટ આપણને દેખાતું હોય, લાગતું હોય, એ ખરેખર કષ્ટ નથી. એ બાળક માટે વહેલું ઉઠીને સ્કૂલ જવી કષ્ટ નથી, પણ સારા સુખની પ્રાપ્તિ માટે કષ્ટ સહન કરે છે. એમાં આપણે મૂર્તિનું સુખ લેવા માટે આ કષ્ટને કષ્ટ નથી માનવાનું. એ તો મારા સહાયક ઉપકરણ છે એમ માની અને મારે મૂર્તિ માટે આગળ વધવાનું છે. તો કે પર દુઃખ દેખી નવ શકે. મહારાજ તો એવા છે કોઈનું દુઃખ જોઈ જ નથી શકતા, તો એ મને દુઃખી કરે. પણ ખોડાભાઈનું દ્રષ્ટાંત આપણે છે જ કે સેવક રામે મહારાજને અન્ન નહોતું આપેલું તો બીજા જન્મે દુઃખી હતા. એમ મહારાજ આપણા માટે જે પરિસ્થિતિ રચે છે એ બરાબર જ છે, પણ એમાં રહી અને ભગવાન ભજવાના છે. કદાચ મેં પેલા કહી દીધું હશે કે જયારે ડિલિવરી આવે ત્યારે બધાને આનંદ હોય. કેમ? તો કે એક બાળક આવે એનો આનંદ છે, તો માં એનું દુઃખ ભૂલી જાય છે ને. એમ મૂર્તિનું સુખ મેળવવાનો આનંદ જેને હોય ને એને આ લોકના, હમણાં જ બેને કીધું, એકેય દુઃખ કઈ દુઃખ નજરમાં આવે ને જયારે પૂછો તો એમ જ કે ઓ આપણે તો મજા જ છે, મજાની મૂર્તિ મેળી, મૂર્તિમાં રાખવાના આશીર્વાદ મેળ્યા, આવા મોટા મુક્તોનું સાનિધ્ય મળ્યું, આજની ટેકનોલોજી મળી,
આજની સ્ત્રીઓનું એજ્યુકેશન, સ્વતંત્રતા એવા યુગમાં આપણને આવવાની તક મળી. પેલા તો ડઝન છોકરા હતા, ક્યાં નવરા પડાતું, ઘરે ઢોરા હતા, હાથે દયણા હતા, ગામના સીમાડેથી પાણી લાવવાના હતા, કેટલા ગામમાં તો ઓલા વાટકાથી પાણી અડધી રાતે ઉલેચવાના હતા. હવે બધું લઈ લીધું, બધું સુગમ કરી દીધું. હવે કસર કોની? તો કે આપણી. નિજ દાસને દુશ્મન જન, ઘડીએ ઘડીએ ઘાત કરે ઘણી, ક્ષણુ એ ખબર ખરી, રાખે છે હરિ તે હતણી. નિજ દાસ એટલે પોતાના દાસ, એને દુશ્મન ઘણા છે. મહારાજ કે કોણ? તો કે જે માયામ ખેંચી જાય એ બધા દુશ્મન. એક વખત મહારાજ નીકળ્યા હોય છે અને એક વૃક્ષ નીચે સભા કરવાનો વિચાર કરે ને, સારું ઘટાદાર છાંયો હોય છે એટલે કે છે જોઈ આવો. તો ત્યાં નીચે જાય ને તો કૂતરાએ બગાડેલું હોય. તો મહારાજ કીધું કે આ એનો શત્રુ. એમ તો કે આજે એને નીચે મહારાજ અને મુક્તો બિરાજમાન થવાના હતા, એ નહીં થાય એટલે શત્રુએ વિઘ્ન કર્યું. એમ ભગવાન ભજવામાં આડું આવીને આવરણ કરે તેને માયા જાણવી. તો કે એ બધા દુશ્મન જન ઘણા છે અને ઘડીએ ઘડીએ ઘાત કરે તો કઈ? તો કે માયાના પ્રવાહમાં ખેંચી જાય અને આપણા જન્મ મરણ વધારે. એ ઘાત ક્ષણની ખબર ખરી, રાખે છે હરી આપણી પડે પડની. આપણે ક્યાંય બેલેન્સ ચૂકી નથી જતા ને, એ બધી ખબર કોણ રાખે? તો કે મહારાજ રાખે છે. જેમ પડે જનને પાસરું, તેમ કરે છે એ કૃપા નિધિ, સુખ દુઃખ ને વળી સમ વિષમય, રાખે છે ખબર બહુવિધિ. જેમ પડે જનને પાસરું એટલે કે સીધું. જેમ આપણા મૂર્તિના સુખના લક્ષના રસ્તે સીધો રસ્તો બને, એવું મહારાજ આપણી કૃપાનિધિ ખબર રાખે. સુખ દુઃખ ને સમય વિશે, સારો ખરાબ ને સારો સમય ને ખરાબ સમય દરેક વખતે મહારાજ આપણી ખબર રાખે જ છે. તો આપણે હવે એને કહેવાની ક્યાં જરૂર પડે કે મહારાજ જરાક આટલું દોડજો? એ અહીંયા કીધું જ તે કે મહારાજ આપણી પડે પડની ખબર રાખે છે. જેમ પાડે જનની પુત્રને, બહુ બહુ કરી જતન, એમ જાળવે નિજ જનને, બહુ પાવે કરી ભગવાન. માતા જેમ સતત ધ્યાન રાખે છે, તો આ લોકની માતા છે. તો આવડા મોટા મહારાજ તો કેટલું બધું આપણું ધ્યાન રાખે. તો પહેલો વિશ્વાસ આપણને દ્રઢ જ હોવો જોઈએ, મહારાજ અંતર્યામી છે અને મહારાજને બધી જ ખબર છે. તો મારે કઈ કહેવાનું આવતું નથી. આ જગમાં જીવને વળી હરિસમ હેતુ નહીં કોઈ, પરમ સુખ પામે પ્રાણધારી, એમ ચિંતવે શ્રી હરિશોય. જે દુખે થાય સુખ જનને, તે દે છે દુઃખ દયા કરી, જેહ સુખે દુઃખ ઉપજે, તે આપે નહીં કેદી હરી. આ જગમાં આપણા જેવા જીવને આપણા હિતકારી કોણ છે? તો કે મહારાજ જ છે. અને એમને પરમ સુખ, મૂર્તિનું સુખ આ બધા જીવને મળે એના માટે મહારાજ વ્યવસ્થા ગોઠવી. તો કેવી? તો કે જે દુઃખથી સુખ જનને થાય તે દે છે દુઃખ દયા કરી. જે દુઃખ આપણને આપે એનાથી આપણને સુખ થાય. તો ઇન્જેક્શન દેવાથી દુઃખ તો લાગે બાળકને, પણ એને રોગ થયો એ મટે. એટલા માટે ડોક્ટરે આપે ને માય તે બાવડું પકડીને અપાવે. ભલે આંખમાં આંસુ આવી જાય તો ઇન્જેક્શન લેવડાવે, બાટલા ચડાવે. એ મહારાજ આપણને દેખાતું જે કઈ દુઃખ છે ને એ દયા કરીને આપે. એટલે મહારાજને રાજબાઈએ પ્રશ્ન પૂછેલો કે મહારાજ તમે રાજી થાવ તો કોઈને હાર આપો, કોઈને વસ્ત્ર આપો, કોઈને ચાકડી આપો, પણ જેની ઉપર અતિ રાજી થાવ એને શું કરો? તો મહારાજ કે એનું બધું લઈ લો. પુત્રમાં સ્નેહ હોય તો પુત્ર લઈ લઉં, સંસારમાં સુખ હોય તે લઈ લઉં, દીકરા દીકરી ધન વસ્ત્ર જ્યાં જ્યાં બંધાયેલો જીવ લાગે ને બધો લઈ લો. સદાશિવભાઈ ની હવેલી તૈયાર થઈ ગઈ હતી ઈ જમાનામાં. અને ગોપાળાનંદ સ્વામી પાસે ગયા. આપણને બધાના બધા દ્રષ્ટાંત ખબર જ છે, એટલે કઈ રિપીટ કરવાની એવી જરૂર નથી, પણ દ્રઢતા માટે વારંવાર આપણે આ વાત વાગોડવી પડે કે તો ગોપાળાનંદ સ્વામીમાં સામર્થ્ય નહોતી કે એની હવેલીને બચાવી લે. તો ગોપાળાનંદ સ્વામી શા માટે એને ત્યાં રોકી સમજણ આપી, એના હૈયામાંથી હવેલી કાઢી દીધી અને પછી સમાચાર આપીશ. તો એ જ સ્વામી એટલી બધી સામર્થ્ય હતી કે અહીંયા બેઠા બેઠા એની હવેલીને બળતી રોકી શકે, પણ એમણે એવું નથી કર્યું. એના હૈયામાં હવેલી ઘૂસી ગઈ હતી, એ કાઢવા માટે હવેલી બાળી. તો એને સુખ દેવા માટે દુઃખ આપેલું. એટલે અહીં એમ કીધું જે દુઃખે થાય સુખ જનને, જે દુઃખ આપણને દેખાય છે
એ આપણા હિત માટે છે, આત્માના હિત માટે. એટલે ભગવાન દયા કરીને આપે છે. જે સુખ દુઃખ ઉપજે તે આપે નહીં કે દી હરી. ધારો કે માઇક સુખ આપે, ગાડી બંગલા ને બધું. તો મહારાજ વખતમાં એક હરિભગત હતા, એ બધે સમાચાર દેવા જાય મહારાજ આવવાના છે, દોડી દોડીને કામ કરે. પછી એક વખત મુક્તાનંદ સ્વામી દયા આવી, તો મુક્તાનંદ સ્વામી એવું કીધું કે મહારાજ આ બિચારો બહુ સેવા કરે, બહુ ભાવ છે, પણ એમ આર્થિક એની સદ્ધરતા નથી. અને પછી મહારાજ એમ કે આમ કે છે બધું બરાબર જ છે, પણ તોય પછી મહારાજ આપે છે એને સુખ. પછી તો બીજી વાર મહારાજ પધારે ને તો એ ભાઈ દેખાય નહીં. તો કે કેમ આ દેખાતા નથી? તો કે એને તો હવે ટાઈમ જ નથી. ઘણી વાર કેવડાવ્યું પણ એમને આવવા માટે સમય હતો નહીં. પછી મહારાજ કે જો આ એના જીવના હિતમાં છે કે નથી. પછી મહારાજે પાછું લઈ લીધું અને હરિભગત પછી આવે છે. એમ આપણને જે મોક્ષ માટે કે મૂર્તિના સુખ માટે બંધન કરતા હશે, તો મહારાજ આપણને બચાવવા માટે થઈ અને આપણને એ સુખ ને દુઃખ આપતા હોય છે. જેમાં અનેક વિધની ઔષધિ હોય અતિ કડવી કસાયેલી, દરદારી દિયે દર્દીને ટાળવા વ્યાધિ બાહેર માયલી. કુપથ્ય વસ્તુ કેદી ન દિયે ખાવા તે ખોટે મસે કરી. નિષ્કુળાનંદ એમ નિજ જનની સાય કરે છે શ્રી હરિ. કુપથ્ય એટલે પચે નહીં એવી વસ્તુ કોઈ દિવસ માતા કે ડોક્ટર કે આપે નહીં. જેમ અનેક વિધની ઔષધિ હોય અતિ કડવી કસાયેલી. આપણે નાના બાળકને જન્મથી જ ઓલી કડવાણી ઘસી ઘસીને પીવડાવીએ છીએ, તો એ કાઢી નાખે કોગળો કરીને. અને એ કારણસર લઈને આવેલા કેટલા હોશિયાર હોય કે મોઢામાં કોગળો ભરી રાખે ને પછી બધો કાઢી નાખે. તો આપણે શું કરીએ? નાક દાબીને પીવડાવી દઈએ છીએ. તો આપણા જ બાળકને આપણે કેમ નાક દાબીએ છીએ, કેમ પરાણે પીવડાવીએ છીએ? તો કે દરદારી દિયે ટાળવા. તો જે કોઈ આપણા વૈદ હોય કે ડોક્ટર હોય, એ આપણને જે દવા આપે છે, ફાંકી ને ઇન્જેક્શન ને બોટલ, શેના માટે આપે છે? તો કે આપણું જે અંદર ને માયેલું દર્દ છે ને એને ટાળવા. એ મહારાજ છે ને, એ પણ આપણા અનંત જન્મ મરણના આ જે રોગ છે એને ટાળવા માટે આપણા આ બધા નિયમ બનાવ્યા છે એના માટે. અને જે કંઈ આપણા સુખ ને દુઃખ આપે છે સંસારમાં, પરિસ્થિતિનું નિર્માણ કરે, આપણા ચૈતન્યના હિત માટે કરે. કુપથ્ય વસ્તુ કે દી ન દી એટલે પચે નહીં એવી વસ્તુ આપણને કોઈ દિવસ આપે નહીં. અને ખાવા તે ખોટે મસે કરી. કોઈ બાનું કાઢીને ન દે આપણને. મને ખબર હોય કે મને આ વસ્તુનું રિએક્શન આવે છે, તો એ આપણા વડીલો કે આપણા સગા સંબંધી આપણને આપતા નથી. નિષ્કુળાનંદ એમની જનની સહાય કરે છે શ્રી હરિ. પોતાના આશ્રિતની મહારાજ હંમેશા મદદ કરે. તો પેલું મારે શું બનવું પડે? સાચા આશ્રિત. સાચો આશ્રિત કોને કહેવાય? મામા એ કીધું કે તો કે જેની હંમેશ નજર એમ જ હોય કે કેમ કરીને મહારાજના વચન પાડું. તો એવા સાચા આશ્રિત બનવાની આપણે કોશિશ કરીએ અને નિષ્કામ ભક્તિ કરીએ. જય સ્વામિનારાયણ. इति श्री कच्छ देशे वृषपुर निवासी अनादि महामुक्तरा श्री अब्जीभाई विरचित साक्षात पूर्ण पुरुषोत्तम भगवान श्री स्वामीनारायण मुखकमल निष्ठुत वचनामृत रहस्यार्थ प्रतिभिकाय अष्टलाली वचनामृत समाप्त थई. સહજાનંદ સ્વામી મહારાજની જય, બાપા શ્રીની જય, સદગુરુ શ્રીની જય.